એલા પણ હું કામ ફોન પછાડસ? હું થયું? આ ભાઈ અને ફવા આવી રહ્યા છે. શું થયું કહો છો? એમનો જ ફોન હતો. આવીએ છીએ અમે લોકો. એલા પણ હમણાં થોડાક દી પહેલા તો અહીંયા ગુડાણા હતા, તો પાછું શું છે હવે કે ઈ આવવાના? મને પણ એ જ વાતનો ડર છે. આ થોડા દિવસ પહેલા ભાઈ અને ફુવા બાંધીને આવ્યા હતા, તે આખું ઘર માથે લીધું હતું. પાછી પળો જણાવી. ન જાણે આ ઘરમાં શુંનું શું થશે બા. નથી રીચા સમજતી ને નથી નરેશકુમાર સમજતા. અરે આ ઉંમરે આવું બધું થાય, આ સારું લાગે બા? નો એલા નો જ સારું લાગે ને. અને હું એમ કહું છું કે ઈ એના ઘરે બાંધીને સમજી જતા હોય તો અહીંયા આવીને પછી પાછી બાદકટ થાય, એટલે આજુબાજુવાળા બધાયને ખબર પડે કે આના ઘરમાં આ રીચા અને નરેશકુમાર આવી ગયા છે. બા હું તો તમને કહું છું, તમે વડીલ છો, તમારે સમજાવવા જોઈએ ને ફુવાને ને ફૂઈને ને. પછી આ રીતે વારા ઘડીએ ફૂઈ ઘરે આવે કઈ સારું થોડી લાગે. તને શું લાગે છે હું સમજાવતી જ નહીં હોઉં? ઘરમાં કોઈ ન હોય ને ત્યારે રીચાને બાજુમાં બેહાડીને બધું સમજાવું જ. પણ એ છે ને જડ બુદ્ધિની છે. બસ એ એમ કે મારો જ કક્કો ખરો થવો જોઈએ, એ મારી સામે બોલે કેમ ને એ મને કેમ હું કહું એમ કરવા ન દે. મારે કરવું હું. બેવ જણા હા મામા હોય ને તો હાચા ખોટાઈ થાય. આ તો કાંઈ નહીં, બસ એ એનો વાંક કાઢે ને નરેશકુમારને કહું તો એ રીચાનો વાંક કાઢે. તો એમાં મારે શું કરવું? એનું તો ઠીક છે. આ સાથે સાથે ફુવા પણ એવા જ છે. આ જેવું ફઈ કંઈક નાની મોટી ભૂલ કરે એટલે ફવા તરત જ વઢી લે, અને ફઈને આ વાતનું ખોટું લાગે આવે. બસ આ બંને ક્યારેય સમજવા તૈયાર નહીં થાય. ના દેવાંગ, એમાં છે ને નરેશકુમારનો ક્યાંય વાંક નથી. આ મારી વાળીને ઓળખું છું ને, હાવ એવી જડ છે ને, નાનપણથી આવી છે, અત્યારની નહીં, નાનપણથી આવી છે એ. પણ બા હું માનું છું કે પતિ પત્નીમાં નાના મોટા ઝઘડાઓ થતા રહે, તો એમાં એવું તો નથી ને કે આ બધા ઝઘડાને મોટા કરીને અને મોટું સ્વરૂપ આપીને પછી ફઈ અહીંયા આવતા રહે. નરેશકુમારે છે ને એને બધી વાતે સમજાવી જ હોય, પણ આ સમજે નહીં પછી બોલે તો ખરા જ ને. એ ક્યાં સુધી પછી સહન કરે? હવે એ બધી વાત છોડો. આ ભાઈ અને ફુવા અહીંયા આવશે તો હવે આપણે શું કરવાનું છે કાંઈ એ વિચાર કરો. કાંઈ દેવાંગ નથી કરવાનું. એ આવશે એટલે એને પાલવવા તો પડશે જ, પણ એટલું ધ્યાન રાખવાનું કે ગમે એમ બકબક કરે ને કોઈ એનું મનમાં નહીં લેવાનું, તો જ રહેવાશે. બાકી રોજના અહીંયા ઝઘડા જ ઊભા થવાના છે. તમને શું લાગે છે આ ભાઈ અહીંયા આવશે તો શાંતિથી બેસશે? અરે આખા ઘરમાં હોળી ઊભી કરશે, હોળી. અને નહીં હોય ને એવી વાતોમાંથી દામિનીને કહેવાનું શરૂ કરશે, અને પાછી મારી વાત અને પાછું મારે દામિનીને સમજાવવાનું. બેટા તું દામિનીને અત્યારથી સમજાવી રાખજે. ભાઈ ગમે એટલું બોલે ને ત્યારે ત્યાંથી હટીને જતા રહેવાનું. પછી કોની આરે ભસભસ કરશે? ખબર જ છે દામિનીને બધી, પણ આ પાણી માથા પરથી જાય ને ત્યારે બોલી જાય છે. હા પણ આપણી પાસે છે ને રસ્તો. અત્યારે જો ને હું ને તું જ બોલીએ છીએ, અને અત્યારે ગરમા ગરમી એ થાય, પણ તું જ અહીંયાથી ઉઠીને વયો જાય તો હું કોની હારે ને કેટલી મિનિટ બોલવાની? બસ દામિનીને એ જ કહેવાનું છે. ફઈ બોલવા માંડે ને એટલે ફઈ હું આવું છું એમ કરીને વયા જવાનું. પછી ફઈ કોની હારે બોલે ને કોની હારે બાંધે? અરે કઈ ભાઈ શાંતિથી બોલતા હોય તો ઠીક છે કે ચાલો સટકીને ઊભા થઈને જતા રહીએ, પણ આવતા બે તરત જ ચાલુ કરી દેશે. મા બાપ ઉપરથી ગઈ દામિનીને. હવે કોઈ પણ દીકરી પોતાના મા બાપનું તો ન જ સાંભળી લે ને બા. નો જ સાંભળે ને બેટા, નો જ સાંભળે. પણ હવે એ આવે છે વાવાઝોડું, તો હવે આપણે એને સહન કર્યા વગર છૂટકો જ નથી. હા સહન તો કરવા જ પડશે ને. આ ઘરમાં કાંઈ એટલી બધી જગ્યા નથી કે એ લોકો અહીંયા આવે અને શાંતિથી રહે અહીંયા. પણ જોઈએ છીએ હવે જે થશે જોયું જશે. કાંઈ ને હવે તું ગરમ ન થા અને જા, આ તાર ફોન લેતો જ છે. અને દામિનીને સમજાવજે. જા બેટા. ફ્રેશ થાઉં છું, ફ્રેશ થઈને ઓફિસે ચાલ્યો જાવ એટલે મારે આ માથાકૂટમાં કાંઈ પડવું જ નહીં. એલા પણ દામિનીને સમજાવતો જજે. હે ભગવાન. દામિની હા એક મિનિટ હો જરા. હા બોલો. એ બધું પછી કરજે, પેલા મારી વાત સાંભળ. હા તો બોલો ને, સાંભળું છું. મારે કાનથી સાંભળવું છે. કામ તો હાથેથી કરવું છે. અહીંયા 10 કામ છે મારે. હા જમવાનું જરા વધારે બનાવજે. શું કામ? તમને બહુ ભૂખ લાગી છે? મહેમાન આવે છે ઘરે. મહેમાન? કોણ આવે છે? વાવાઝોડું. વાવાઝોડું? પણ સમાચારમાં તો મેં ક્યાંય વાંચ્યું જ નહીં. આ વાવાઝોડું જરા અલગ પ્રકારનું છે એટલે પેપરમાં ના આવે. અરે શું છે સીધું બોલો ને, કાંઈ સમજાતું નથી આમાં મને. ફૂઈ અને ફુવા આવી રહ્યા છે.
હા શું- ફૂઈ અને ફુવા બંને લડ્યા છે અને હવે આપણા ઘરે આવી રહ્યા છે. હા જાગું છું. જાગીને સવારમાં કોણ જાણે મારા શું મુહૂર્ત હશે તે સવારમાં ફોન આવ્યો. બાને તો કહીને આવ્યો છું પણ અહીંયા તને કેવા આવ્યો છું. શું મને કેવા આવે છે? આવા સમાચાર મને આપવાની શું જરૂર હતી? એને મસ્ત સવારમાં ઉઠીને એટલી મસ્ત મૂડમાં હતી ને, હું એટલી ખુશ હતી. અમારો બધો મૂડ તમે બગાડી નાખ્યો. તે હું તને મૂડમાં લાગુ છું? અરે હું પણ મૂડલેસ જ છું. હા, તમારા બધાનું તો ઠીક છે, પણ આ બધી વાતમાં મારો તો મારો જ થશે ને. જે થાય એ હવે 2-4 દિવસ જોઈ લઈશું. 2-4 દિવસ? એમ કે ને કે અડધી કલાક આવું છું ત્યારે 2-4 દિવસ રોકાઈને જાય છે, અને આજે તો 2-4 દિવસનું કીધું એટલે મહિનો તો. જો તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. ખાલી એટલો વિચાર કરજે કે મહેરબાની કરીને ઘરમાં બાંધવાનું ન થાય પ્લીઝ. હું બાંધવાનું નથી કરતી. આ ફૂઈ આવે ને એટલે બધાને બધાવે છે. હેરાન કર્યા છે એમને તો, અને મને 5 મિનિટ શાંતિ નહીં લેવા દે. હા કામ કર, પેલું કામ કર, ત્રીજું કામ કર, ચોથું કામ કર, ચા મૂક, રસોઈ કર. તને તો ઠીક છે, મને જપીને નોકરી નહીં કરવા દે. કામ કરતો હશું ત્યાં ફોન કરશે, હાલો એસિડિટીની દવા લેતો આવજે. પાછું એ દવા લઈને આવીશ તો કહેશે જલેબી ફાફડા લેતો આવજે. જલેબી ફાફડા એક ટક ખવડાવીશું તો બીજા ટકે બીજી ડિમાન્ડ ઊભી રાખશે. દેવા, હેરાન થવાના છીએ, બરાબરના હેરાન થવાના છીએ. હું શું કહું છું? હા, તમે મને એવું કહેતા હતા ને આપણે બહાર ફરવા જવું છે. ચાલો ને આજે આપણે ફરવા વયા જઈએ. 2-3 દિવસે આવશું. હા, એટલે બા છે ને મારી પથારી ફેરવી નાખે. બાને હું એ જ કહેતો હતો કે બા તમે જઈને ફૂઈને સમજાવો, ફવાને સમજાવો કે આ રીતે મહિને 15 દિવસે આપણા ઘરે પાછા ના આવે. અરે એટલા મોટા થયા બંને, એ લોકોને બુદ્ધિ નહીં હોય. એટલા વર્ષોથી એક સાથે રહે છે પણ બાંધવાનું તો પટતું જ નથી. કચ નકરું કચ કરે. એક મિનિટ પણ ભાઈ શાંતિથી નહીં બેસે. આવશે એવા તરત જ હે કરીને ચાલુ કરી દેશે. હા, સાચી વાત છે. અને મને તો એ વાત નથી સમજાતી કે આ બંનેમાં વાંક કોનો હશે? ફઈનો હશે કે ફુવાનો હશે? ના, એ બંનેનો નહીં હોય. વાંક તો આપણો જ હશે. એ બંને કંઈ પણ ભૂલ કરશે એટલે આપણે જે ભૂલને સુધારવાની. કારણ કે એ બંને પાછા એકબીજાની સાથે તો વાત નહીં કરે ને. એ આપણને ચીંચે કે જાને તું જઈને તારા ફવાને આમ કે ને, ફવા પાછા આપણને ચીંચે કે જાને જઈને તારા ફઈને આમ કે ને. એટલે આપણે એ બંનેની વચ્ચે પીસાતું રહેવાનું. હવે શું? હવે શું? રાંધવા માંડ ને તારું કામ બતાવ. હું નાવાનું બતાવું છું, પછી જોઈએ આ બળા આવે પછી શું થાય છે શું નહીં. હા. વિચાર નહીં, કામમાં ધ્યાન આપ. કામમાં કોણ જાણે શું થશે આ ઘરનું. આજે આવવાના છે તારા ફઈને ફુવા હા, લોહી પીવા. તો ફઈ આખું ઘર માથે લે નહીં. હા, તો એ વાવાઝોડું કહેવાય એને. વાવાઝોડું ન કહેવાય, આ વંટોળિયું છે. ઈ જ ને, બેવ એક જ. એવું? તું જો ને આવે પછી આખું ઘર માથે લે. હા, આમ મને તો છે ને ટેન્શન થાય. એ માડી રે, લ્યો આવી ગયા વંટોળિયા ફઈ. અરે ફઈ આવી ગયા તમે? એ શું બોલ્યો પહેલા તું? એ ના બેન, ઈ તો આજે આગાહી હતી ને વંટોળિયાની, એટલે ઈ તમને પૂછે છે કે તમે આવ્યા તો કાંઈ વંટોળિયું નડ્યું નથી ને? કાંઈ નથી નડ્યું મોટા ભાભી. શું તમે? હું વંટોડિયાને નડું એવી છું? હા, ઈ વાત તો સાચી હો. હું કેવું? એ તમે તો વચ્ચે બોલતા જ નહીં અને હસતા તો જરાય નહીં. જરાય હારા નથી લાગતા. આવ ભૂંડા લાગો છો, ભૂંડા. બેન શાંતિ રાખો ને, હજી તો તમે હાયલા આવ્યા છો, તમ પણ મનને આટલો બધો ઉકળાટ કરો છો. અરે બસ હવે બસ. ઉકળાટ ન કરે તો મારે શું કરે? એ તો તમે નથી, એ તો તમને ખબર નથી આમનો સ્વભાવ. આ તો મારા જેવી બાયડી નિભાવે. મારી જગ્યાએ કોઈ બીજી હોય ને તો નિભાઈને તો બતાવે. એ દામિની, ફઈને ફુવા આવ્યા છે, પાણી લાવજે તો બટા. અરે બા, તમે ભાભીને ક્યાં પાણી ભરીને લાવવાનું કહો છો? હવે એ બિચારા કામ કરે છે ઘરમાં. હા, તારા ભાભી તો કામ કરે છે પણ તારા હાથ પગમાં મહેંદી મૂકી છે. આ ઠેઠ દૂરથી ફઈ આયા છે, પાણી નથી પીવડાવાતું તારાથી. હું ફુવા તમે યાર, આ મારા ફઈને તમે પાણી નથી પીવડાવતા. હવે એ પાણી શું, એ તો ઝેર પીવડાવે એમાંના છે. ના મારા ફુવા હવે એવા નથી હે.
નકર પીવરાવી ન દીધું હોય એટલે પાણી પીવરાવી દેવાય ને, તરસ લાગી બિચારા ફુવાને. સાચી વાત કહું ને મોટા ભાભી, અમારા મોટા ભાઈનું ઘર છે ને એટલે દિલ ખોલીને આવું છું, પણ અહીંયા આવું ને તમારી કોઈ કદર કિંમત નથી, કોઈને કાંઈ મળી નથી. આ 3 મહિને એકવાર આવું, આ 15 દાડા રોકાવ, બાકી કોઈ બીજું હોય તો તમે જોયું છે. ભાઈ ભાઈ તમે રોવા માં નકર હું રોવા મળીશ. અને બીજું સાંભળો મારી વાત, તમારે બેન. દિલ નથી, બેન કબાટ નથી આને. એ હું બોલ્યો? ચૂપ રે. કાંઈ નહીં કાંઈ બોલે નહીં તું. એ કાંઈ નહીં બેન, તમે હજી હમણાં 15 દી પહેલા તો આવ્યા હતા. એ મોટા ભાભી તમે આવી ગણતરી કરો છો? અમારા ભાઈ જીવતા હોત ને તો આવી ગણતરી ક્યારેય ના કરે. એમ કે છે આય મારી નાનકી આય, મારે મોટા ભાઈને હું કેટલી વાલી હતી. એમ નહીં, એટલે તમે ભૂલી ગયા ને, તમે કીધું ને હું 3 મહિને આવી, 3 મહિને આવી એમ અરે કીધું. તમે મૂકો ને, પણ 3 મહિને ભાભી તમને તો મહેમાન આવે એ નથી ગમતું. આ તમારે જોઈને જ છોકરા શીખ્યા છે. એલા હવારથી તમારી રાહ જોઉં છું ને તમે કયો ગમતું નથી. અરે હા, હું આવી તો પાણીનો પાલો નથી પૂછ્યો. તમે કેવા 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 હું મોટા ભાભી કેવા. અરે બાપા લઈ આવું છું, પાણી લઈ આવું છું. જા, લઈ આ તો આવ. બા એમ કહેતા હતા કે હમણાં વાવાઝોડું અરે ફઈ આવશે એમ. અને તમે મારા પપ્પાના નાનકા ફઈ છો? બેન લાગતા નથી એટલે કહું છું. અરે આ તારા ભાઈનું ઘર છે તો તું ઊભી થઈને પીઆઈ ને આને હું મોકલે છે? તમે વચ્ચે બોલતા નહીં. તમને કીધું તો ના બોલો ને વચ્ચે, હું કામ બોલો છો? તારા હારા વાળું બોલવા જો. પણ આમાં બખેડાઈ જાય છે ને બધું. પણ તું પાણી લઈ આવ ને પાછા બોલશે. જા ભાઈ જા, મારું ગળું ઉકાય છે. પાણી લઈ આવ, પાણી. હજી થોડીક 5 મિનિટ લઈ લો ને, એટલે પછી જ્યાં સુધી રોકાવ ત્યાં સુધી શાંતિ અમારે. તું જા ને. પાણી ભાઈ પી લે ભાઈ. કાંઈ આવું છું. બેન આવતા તકલીફ તો નથી પડી ને? હા હા પડી, અને એ તકલીફ તમે દૂર કરશો. એ તમે હું બેઠા છો? હાલો રૂમમાં, આ થેલા લઈને આવજો. ઈ મારા બાવા વચન જેવા. જોયું એટલી બધી આની રસ્તામાં ઝઘડા થયા હતા તમારે? ઝઘડા રસ્તા હું આખી જિંદગી થાય છે. ઘરમાં એ હાલો. ભાઈ આવે ને પેલા મારે નીકળી જવું છે અહીંયાથી. શું ફઈ આવે ને એની પહેલા ફઈ આવી ગયા છે. અવાજ સંભળાણો ને હમણાં કેટલો દેખારો થતો તો બાર હોલમાં. આવી ગયા છે દેવા અહીંયા કામમાંથી. હું શું કહું છું, ફઈ આવી ગયા છે. આપણે બંને હજુ એમને મળવા નથી ગયા. ફઈને મળી તો લઈએ, નહીં તો ફઈને ખોટું લાગી જશે, અને ફઈને ખોટું લાગી જશે ને તો મનાવવા મુશ્કેલ થઈ જશે. કઈ નહીં થાય, જવા દે ને. ભાઈ અહીંયા અંદર તો આવશે નહીં આપણા રૂમમાં. થોડી વાર અહીંયા બેસીએ પછી જઈશું શાંતિથી. કે ફઈ છે, ફઈ ગમે ત્યાં પહોંચી જાય. ક્યાંય નહીં પહોંચે, અહીંયા થોડી પહોંચશે. આપણા રૂમમાં પણ એને કામ પણ શું હોય, એક થોડી વાર બેસશે ને પછી આપણે જઈશું નિરાંતે. હા તે સારું, પણ જો ફઈએ મને કાંઈ કીધું છે ને એટલે હું તમારો તબેલો તોડી નાખી. પણ મારો શું વાંક છે તે તું મારી ઉપર લે છે? હા તમારો જ વાંક છે, આ તમારા ફઈ છે. મારા ભાઈ છે તો તારા ભાઈજી છે ને, તો તારે પણ એટલું સમજાય. એ તો મારી મજબૂરી છે કે મારા ફઈજી છે. હવે રોવાનું બંધ કર ને, જલ્દી જલ્દી કામ પતાવ પછી જઈએ બહાર. કરું છું ને કામ, દેખાતું નથી. નવરી બેઠી જો. ભાઈ જલ્દી ધક્કો કેમ ધક્કો ધક્કો મારો બેટને, ધક્કો મારો, ધક્કો મારો, ધક્કો મારો બેટને. બસ બેટા બસ, બહુ ધક્કો વાગી ગયો એમ નથી લાગતું તને? નહીં ભૈયા બેટ અહીંયા ફોન પડી ગયો તો નીચે. ફઈ ફોન પડી ગયો ફોન અહીંયા કાઢો નીચે. અને ધક્કો મારતા હતા. આ મારો અવાજ સાંભળીને સોસાયટીના 10 બૈરા ભેગા થાય, પણ તમને બેમાંથી એક કહીને મારો અવાજ ન સંભળાણો. સંભળાતો તો ભાઈ. હા હું બહાર જવા જતો હતો. પણ મને ના પાડી દીધી કે આપણે અત્યારે ફઈને મળવા નથી જાવું. કેમ? કોણે? દેવાંગે મને ના પાડી, આપણે ત્યારે ફઈને મળવા નથી જાવ. એટલે એમ કહેતો તો કે આપણે હમણાં પછી ફઈને મીઠાઈ લઈને મળવા જાશું, નહીં? કા મારા લગન છે તે ફઈને પછી મીઠાઈ લઈને મળવા જાશું. આ તારા લગન પછી મારો ભત્રીજો બદલાઈ ગયો, બાકી પહેલા હું આવતી ને તો હરખ ગયેલો મારા ફઈ આવ્યા એમ કરીને મને ભેટી પડતો, પણ આ તારા લગન પછી તારી ચડામણીમાં આવી ગયો છે. પેલા હરખ થતો તો ભાઈ, પેલા બહુ હરખ થતો તો, અને પણ હવે શેનો થતો તો ખબર છે ભાઈ તમને?
પહેલા હરખ થતો તો ને ભાઈ, કારણ કે તમે જ્યારે પહેલા આવતા ને ત્યારે છોકરીઓના માગા લઈને આવતા હતા. માગા લઈને નહોતા આવતા ભાઈ, ભાઈ રોકાવા આવતા હતા, ભાઈ રોકાવા આવતા હતા ને. હા માં, તમારો કે મારો વાંક જ નથી, હા માં ભાઈનો વાંક હતો. ભાઈનો વાંક? હા? તમે બંને છે ને આ કૂતરા બિલાડાની જેમ ઝઘડવાનું બંધ કરો. મને હંધી ખબર પડે છે. આ તમારે મને બહાર મળવા આવવું પડે ને એટલે બંને જણા નાટક કરો છો. યાદ રાખજો. શું યાદ રાખીએ ભાઈ? યાદ રહેશે તો રાખશું. મારાથી ખતરનાક ભાઈ કોઈ નહીં. ચલ જા. ચલ જા, મને ભૂખ લાગી છે. મારા માટે ચા નાસ્તો બધું બનાવ. બનાવી નાખું, અત્યારે બનાવી નાખું હમણાં. તું બચી ગઈ, જા. હું શું બોલ્યો તું? શું બોલ્યો? કઈ છૂટી રજા છે ને? દેવાંગ, મને આ ડબ્બો ઉતારી દો તો તેલનો. આજો આ બાયડી ગેલો થઈ ગયો છે. અમે બાપ જિંદગીમાં તારા ફુવા પાસે લોટનો કે તેલનો ડબ્બો ન ઉઠાવ્યો ને આ બાયડી આવી ને તારી પાસે તેલ ને લોટના ડબ્બા ઉતારાવડાવે. જરાય કામ નહીં કરતો. ભજીયા ખાવાનું ભાઈ. બેટા મારે ભજીયા ખાવા છે પણ હું જાતે બનાવી લઈ. એને કઈ એ જાતે ઉતારીને બનાવશે. હુઈ જા. હુઈ જા. હુઈ જા. સુઈ જા ભાઈ. પગે પગે જય શ્રી કૃષ્ણ. જો મારો લાલો 100 વર્ષનો થાય. સુઈ જા. સુઈ જા. હું તો નહીં આવે પણ સુઈ જા. આંખ બંધ કરીને જે ભગવાન. આ ઘરની અંદર મારું રાત ચાલુ રહે. સુઈ જા લાલા, સુઈ જા. વાગે છે. બેન, જમી લીધું ને? મજા આવી ને? અરે હું મજા આવે. આ હવાદ વગરનું બનાવે જ તમારી વહુ. પણ હું કરવું હવે? પેટનો ખાડો પૂરવા માટે જમવું તો પડે જ ને, બીજું શું થાય? બેન, તમે મારી વહુની આમે આવું બોલતા નહીં હો, નહીં તો એ રસોઈ બનાવતી આળસી જશે. અને અમારા ઘરમાં તો બધાયને એના હાથનું ભાવે. તમને કાં નથી ભાવતું? હા તે ભાવે જ ને, ભાવે મોટા ભાભી. એ તો છે ને મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. ના ના, અમારા ઘરનો ટેસ્ટ એને ખબર જ છે અને બધાયને ભાવે જ છે. કોઈ દી કોઈની ફરિયાદ નથી આવતી. પણ તમારું તો બસ બસ મોટા ભાભી, તમે વધારે પડતું બોલો એમ નથી લાગતું? અમારા ભાઈનું ઘર છે. તમે કે તમારા પિયરેથી લઈને નતા આવ્યા આણામાં. અને જો મારા ભાઈના ઘર પર તો મારો અધિકાર પૂરેપૂરો રહેશે. અને તમે શું કહો છો? તમારી વહુ બહુ સારું બનાવે છે એમ? તમારા ઘરમાં બધાને સ્વાદ ભાવે છે એમ? હવે નકરું મીઠું નાખ્યું તું, આ દમ વગરની છાલ, દમ વગરની દાળ બનાવી હતી, અને આ બટાકાનું રસાવાળું શાક હતું. એમાં બટાકા ઓછા ને પાણી વધારે દેખાતું હતું. બેન, એ જ રસોઈ મેં ખાધી. અમને જ બધાયને ભાવી. કોઈની ફરિયાદ નથી. પણ મને લાગે છે કે આજ તમે છે ને આ સફર કરીને આવ્યા ને થાકી ગયા છો ને એટલે તમને નથી ભાવતું, બીજું કાંઈ નહીં. જો મોટા ભાભી, એક વાત કહું, ખોટું ના લાગે તો, આ વહુને છે ને બહુ માથે નહીં ચડાવતા, નહીંતર માથા પર છાણા મૂકીને નાચશે. આ તમારી વહુ છે ને એ તમારા કયામાં નથી. એનો જીભડો એ કાતરની જેમ ચાલે છે. એને એમ લાગે છે કે એ જે બોલી રહી છે ને એ બધું જ સાચું છે. પણ ભાભી, અત્યારથી કંટ્રોલમાં રાખશો ને તો કંટ્રોલમાં રહેશે. પણ બેન, હું એમ કહું કે હાલતા બળદને હળી હું કામ કરવી? મારા ઘરના બધાય કામ ઉપાડી લીધા. રસોઈ પાણી મને કાંઈ નથી કરવા દેતી. બધું સારું જ છે. પછી મારે હું કામ એને કંટ્રોલમાં રાખવી પડે? મોટા ભાભી, એ જ તો તમારી બાળક બુદ્ધિ છે. તમને એમાં જ તો સમજ નથી પડતી. હું કહું છું, જો એનામાં બુદ્ધિ હોત તો એનામાં જો ઓછી બુદ્ધિ હોત ને તો એ ઘરનો વહીવટ તમારા હાથમાંથી લઈ ના લત. આ ઘર સંભાળવું, પછી આ ઘરની અંદર બધી દેખરેખ રાખવી, ધીમે ધીમે તમારા હાથમાંથી ચાવી જૂટવી લેશે. અને પછી તમે થન થન ગોપાલ. વહુ આપશે ને એટલું જ ખાવું પડશે, ને વહુ આપશે ને એટલું જ પહેરવું ને ઓઢવું પડશે. ના ના બેન, મને તો એવું કંઈ લાગતું નથી હો. તમે નહીં માનો મોટા ભાભી, પણ આ અમારા પડોશમાં પેલા ચંપાબેન રહેતા હતા ને, એ પહેલા એમની વહુને એવું જ સમજતા હતા. આવી રીતે તમારી જેમ જ મારી વહુ તો બહુ સારી, બહુ સારી. પરણતા વેદ ઘરનો બધો વહીવટ એના હાથમાં દઈ દીધો. હવે તમે વિચાર કરો, 6 મહિના, વરસ દાડો, 2 વરસ તો એવી રહીને એવું લાગે કે ચંપાબેનની વહુ જેવી કોઈ વહુ જ નહીં ને. પછી ભાભી એને એનો રંગ બતાવ્યો. જેવી ચંપાબેને એના ઘરના વહીવટની ચાવી આપી, એ દિવસથી વહુએ રંગ બદલ્યો. કેમ, શું કર્યું? તમને ખબર છે મોટા ભાભી? સીધા ચંપાબેનને વૃદ્ધાશ્રમ ભેગા કર્યા.
શું વાત કરો છો? હા એટલે જ કહું છું મોટા ભાભી, આ તો હું તમારી નણંદ છું ને મેં નાનપણથી તમારી પાસેથી માં જેવો પ્રેમ લીધો છે એટલે કહું છું મોટા ભાભી, જરા ચેતીને ચાલજો ને કંટ્રોલમાં રાખજો, કંટ્રોલમાં, સમજ્યા? હા બાકી અત્યારે તો એવું કઈ દેખાતું નથી. અત્યારે નથી દેખાતું મોટા ભાભી, અત્યારે નથી દેખાતું, પણ સમાજમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે ને મેં તો નજરે જોયેલી ઘટનાઓ હું તમને કહું છું, સમજ્યા કે નહીં? હા સમજ્યા કે નહીં? હા હા. કોઈને કામ કરવું જ નથી આ ઘરમાં. શું છે? શું બડબડ કરે તું? કાંઈ બડબડ નથી કરતી બા. શું તો હતું મેં બોલ? કંઈક સાંભળ્યું ને, કોઈને ઘરમાં કામ કરવું જ નથી. કોની વાત કરે તું? મારી? ના બાપ, હું શું કામ ને તમારું નામ દઉં? અત્યાર સુધી મેં કોઈ દિવસ તમને કામ કરવાનું કહ્યું છે તે આજે કહેવાની? તો આજે કેમ બોલી? અરે બાપ, મોઢામાંથી નીકળી ગયું બસ. દામિની, અત્યાર સુધી નહીં અને હવે જ કેમ આવું બધું નીકળે છે? કારણ કે આમ પણ છે ને, તને કામ કરવું ગમતું જ નથી. એ તો આજે હું સાંભળી ગઈ એટલે, બાકી તો તું બોલતી જ હોય વાહ. કે આ બા તો કઈ કામ કરાવતા જ નથી. વાહ વાહ વાહ, હા સારું થયું હો. અત્યાર સુધી તો ઘરમાં કોણ કામ કરતા હતા? તો અત્યાર સુધી ઘરમાં કોણ કામ કરતું હતું? હું જ કામ કરતી હતી ને, તો આવું બધું શું કામ બોલો છો? તો તું બડબડ કેમ કરે છે કે આ ઘરમાં તો કોઈ કામ કરાવતું જ નથી ને કોઈને કામ કરવું જ નથી ને? બા. ઈ મેં શું કામ સાંભળ્યું ઈ કે? બા, મારું મોઢું છે, મારે બોલવું હોય તો હું બોલું છું. આ તમારા કાન છે ને, એમાં પેલા રૂઈના કુંબડા નાખી દો એટલે તમને ન સંભળાય. ના, શું કામ? તું મારા વિરુદ્ધમાં કંઈ પણ બોલે તો મારે સાંભળવું તો પડે જ ને. પણ મેં ક્યાં તમારું નામ દઈને કીધું કે હું તમારી વાત કરું છું કે તમે ઘરમાં કામ નથી કરતા? ઘરમાં બીજા ઘણા સદસ્યો છે ને, દેવરજી છે, આ દેવાંગ છે, કેમ? કોઈ પણ છે હવે તો. રસોડામાં તને દેવરજી ને દેવાંગ કામ કરાવવાના હતા અને ફઈ તો બારગામથી આવ્યા છે તો ઈ થોડા કામ કરાવે. બસ બા, શું કામ ને લપ કરો છો મારી સાથે? હું કામ કરું છું ને, મને કરવા દો. હમણાં કામ કરવામાં થોડું મોડું થશે ને તરત બોલશો કે તે કામ મોડું કેમ કર્યું, રસોઈ મોડી કેમ થઈ? આમાં શું કરવું મારે? તું મારી વિરુદ્ધમાં- બા, દામિની શું થયું છે? શું કામ ઝઘડો છો? એલા, મેં સાંભળ્યું, હું અહીંયા પાણી પીવા જ આવતી હતી તો એ કે ઘરમાં તો બસ કોઈ મને કામ જ નથી કરાવતું, કોઈને કામ કરવું જ નથી. મને કહે છે હવે આ ઉંમરે હું કામ કરી શકવાની હા, હતી. જવા દો ને, ગુસ્સામાં બોલાઈ ગયું હશે. શું જવા દો? તમને ખબર છે આ બા છે ને વગર વાકનું બોલ્યા કરે છે. આ ઘરમાં કેટલો દેકારો થાય છે ખબર છે? આ ફઈનો અવાજ ઓછો હતો તો બાએ શરૂ કર્યું અને હું શાંતિથી મારું કામ જ કરતી હતી. તો બોલ્યું કોણ? સમજવાની કોશિશ કરો. શું સમજુ? ચોખ્ખા શબ્દમાં એ બોલી કે આ ઘરમાં તો કોઈ એને કામ કરવું જ નથી. પાછી મને એમ કહે છે કે તમે કેમ મનમાં લો છો, દેવરજી છે, દેવાંગ છે, હવે તમે લોકો અહીંયા રસોડામાં એને કામ કરાવવાના હતા. કઈ પણ હા તો બોલવાનું. કેમ મને કામ ન કરાવી શકો? તમે લોકો કામ કરાવી શકો ને? કરાવી શકીએ ને, હા, મેં જ કીધું. રોટલીનો લોટ તારે બાંધી દેવાનું, શાક સુધારી દેવાનું. બાપ, બસ શાંત થાવ ને. બાને હું શાંત થવાની વાત કરો છો? બાને છે ને શાંત થવું જ નથી, નકરું બોલવું છે એમને. મને ખબર જ હતી એક દિવસ આવવાનો જ છે. દામિની, તું બોલવાનું બંધ કર ને. તું ચૂપ થાય તો હું બાને કઈ કહું ને. હું શું કામ ચૂપ થાવ? આમાં બાનો વાંક છે. મેં કઈ નહોતું કીધું બાને. મેં એવું નહોતું કીધું કે બા એને છે ને પહેલેથી હું ગમતી જ નહોતી. આ તો અત્યારે હું સાંભળી ગઈ એટલે. બાકી તો મને ખબર જ છે કે હું આમ તેમ હોઈશ ને એટલે ઈ બોલતી જ હશે કે આ બા તો કઈ કામ કરાવ. બસ, તો એને તો છે ને બોલવું જ છે. ઈ તો આજે હું સાંભળી ગઈ એટલે. શું મેં આખી જિંદગી કામ નથી કર્યું અહીંયા આવીને? હા તો આખી જિંદગી એમને કામ કર્યું છે તો હવે આવતી આખી જિંદગી હું કામ કરવાની છું ને એમની પાસે ક્યાં કામ કરાવું છું? તો પછી એને બોલવાની જરૂર શું કે બા કામ નથી કરતા? બસ, બીજું કાંઈ નહીં. અરે ચૂપ થાવ ને, ચૂપ. અરે ખબર જ હતી આ ઘરમાં એક દિવસ આવી માતા કૂટો શરૂ થશે ને થશે. ઈ તારી બાયડીને બાના કે. લીધે. અરે નહીં, આ ભાઈના લીધે. એ ધીરે બોલ. ભાઈ કોઈ દિવસ ભાઈ કોઈક જ દિવસ આવે છે પણ આનું છે ને હમણાં અમે ઉપાડો વધી જ ગયો છે. આ બધું બા આ તમને- ભય આવ્યા ત્યારે જ તમને કેમ એવું લાગ્યું કે મારો ઉપાડો વધી ગયો કારણ કે છે? મેં આજે જ સાંભળ્યું. અરે પણ શું આમ કહું છું ને બાને. અરે બા શાંતિ રાખો ને પૈસા. એ શાંતિ ગઈ ઘેર. બસ, હું કાંઈ જાણું નહીં. તારે મને એક અક્ષર કહેવાનો નહીં. જે કહેવાય ને આ તારી બાયડીને કે. હા, બાને એક અક્ષર નહીં કહેવાનો, બાને 10 અક્ષર કહેવાનો. ચૂપ રે, નકર બા તો ઠીક છે પણ ભાઈ આવશે અહીંયા. એ માર્કેટ ગયું, પાછું લાલ થઈ ગયું. લે હારું ઘોડી કેમ થાય કે લીલું રહે ને એ લાલ હારું 1 મિનિટ લીલું રહે, 3 મિનિટ પાછું લાલ રહે. માર્કેટ ઉપર નીચે જ થાય છે. એ તારી અને હું પડી જાત હમણાં. હું આ કરી શકું?
પડી જાતની ક્યાં કરો? આ માર્કેટ ઉપર ગયું નીચે ગયું, ઉપર ગયું નીચે ગયું, ઉપર ગયું નીચે ગયું, એના સિવાય કાંઈ આવડ્યું છે? આ લાલ લીલું આ ઠોયા જેવા આખો દી કાંઈ કર્યું નહીં. આટલા લગ્ન કરીને આવીને એ ખોનાની બંગડી નથી બનાવી શક્યા, ડોબા જેવા હાવ. અરે એટલે જ હું આ તને હોનાની બંગડી કરાવવાની છે ને એટલે જ હું આ માર્કેટ ઉપર જાય નીચે જાય જોઉં સમજે જો થોડુંક આમ ઉપર જાય ને તો તરત જ હોનાની બંગડી કરાવું. હજી હોનાની દીકરી હોનાની દુકાને હું પગું ને ત્યાં આળું પારું છું માર્કેટ નીચું વયું જાય છે પાછો વયો જાય. આ માર્કેટમાં ને માર્કેટમાં એના કરતા છે ને હાચા માર્કેટમાં બેઠા હોત ને તો કાક છે ને બે બંગડીના વેચ થાત. પણ ના, તમારે મહેનત ક્યાં કરવી છે? આખો દિવસ બસ મોબાઈલ લઈને ઉપર નીચે, માર્કેટ ઉપર માર્કેટ નીચે, માર્કેટ ઉપર માર્કેટ નીચે. હારા નથી લાગતા જરાય ઉપર નીચે કરતા. એક જો થનસનાઈને આપ્યો ને કાન નીચે તો આ મસ્ત સિતાર વાગવા માંડે. મને મારી પર હાથું પડે તો હા, તારા પતિ ઉપર ઓહો પતિ? તમે પતિ કહેવાને લાયક છો? પતિ તો કેવા હોય આ તમારા તો ખબર નહીં, તમારા તો ખબર નહીં, પણ મારા કરમ ફૂટેલા હતા જે તમે મને ભટકાણા. હવે છે ને છાના માના સાંભળો, આ તમારી બેગ પેક કરી દીધી મેં. હા ત્યાં તારા કપડા આવી ગયા ને આમાં મારા કપડાં નહીં, તમારા કપડાં જ પેક કર્યા છે. આની અંદર બધા તમારા કપડાં, તમારો બધો સામાન મેં પેક કરી દીધો છે. હવે છે ને આ બેગ લઈ એટલે હાલતી પકડો. અરે હું એકલો જ આવે હાસ તો વળી આ મારા ભાઈનું ઘર છે, તમે આ ઘરના જમાઈ કેવા. હવે તમે વધારે રોકાવ ને તો સારું ન લાગે હો. અરે પણ આપણે ખબર લગ્નના 4 ફેરા ફર્યા હતા ને ત્યારે કસમ ખાધી હતી એકબીજાને સાથે રહેવાની, એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર થવાની, તડકો હોય કે છાંયડો હોય આપણે બે એકબીજાને ટેકો આપશે એવી કસમ ખાધી હતી. હા. એકલો વયો જાવ ટેકો તો આપશો, અત્યારે ટેકો એ જ આપશો કે અહીંથી તમે જતા રહેશો અને સાથે રહેવા હરવા ફરવાના. મને તો છે ને કોઈ શોખ જ નથી. આ તમારી હારે નીકળું છું ને તો શરમ આવે, શરમ મને. અરે મારામાં શું વાંધો જો માથું બાથું બધું વ્યવસ્થિત ઓળેલો છે. હા બધું વ્યવસ્થિત જ છે, ખાલી કમાણીમાં પાછા પડ્યા છો. હવે વાતની એક વાત, હું મારા ભાઈના ઘરે આવી છું ને અહીંયા શાંતિથી મને રોટલો ખાવા દો, જીવવા દો. આ તમારી હાથે રહી રહીને છે ને હું કંટાળી જાઉં છું, એટલે મારે 15 દી મહિનો છે ને મારા મોટા ભાઈ ત્યાં રહેવા આવી જવું પડે છે. અરે પણ મને ત્યાં રહેવા દે ને, હું કઈ નડી નહીં તમ તારે જો એક ખૂણામાં બેઠો રહે, કોઈ નડી નહીં. તમે નડો કે ના નડો, મને અત્યારે નડી રહ્યા છો. આ થેલો પકડો અને જાઓ, ચલો નીકળો. નીકળો એટલે નીકળો. અને હા, ઘરમાં બધી વસ્તુ બરાબર ધ્યાન રાખીને વાપરજો. હું ઘરે આવીને એકથી એક વસ્તુ ચેક કરીશ ને જો જરાય ગંદકી ઘરમાં દેખાય તો આવતા વેત કચરા પોતા કરાવીશ. સમજી ગયા ને? રોજ સવારમાં કચરા પોતા કરવાના, વાસણ કરવાના, કપડાં ધોઈ નાખવાના અને પછી આખા ઘરની અંદર પૂજા અગરબત્તી કરવાની. અને સવારે દૂધ આવે ને તો તપેલી વિછરીને એમાં દૂધ લેવાનું, દૂધ ગરમ કરવાનું. અને હા, એક દિવસ દૂધ લો ને અઠવાડિયું ચલાવવાનું. સમજી ગયા? ઓહો, આ તો તું મારી દેખભાળ રાખશો કે મારી પર ત્રાસ ગુજારશો? હવે તમને જે લાગે હો, બાકી મને તો એમ લાગે છે તમારી દેખભાળ ન કરાય, તમારા પર ત્રાસ જ ગુજારાય. ચલો આ પકડો, પકડો, નીકળો. પણ રહેવા દે ને, આમ જો બટકું રોટલો ખાઈને એક ખૂણામાં પીડ્યો રહે. હે ભગવાન, આ માણસમાં નાક જેવું કંઈ છે કે નહીં? તમે નાક વગરના નખતા છો. આ જમાઈને ત્યાં, હા આ સાડાને ત્યાં આવી રીતે રહેવાય. અને મારા ભાઈએ છે ને, મારા ભાઈએ કીધું તું બેનડી, તને જે દિવસે દુઃખ પડે ને તું આવી જજે. ને મારા માટે મોટામાં મોટું દુઃખ તમે છો. નીકળો, અરે પણ દુઃખ નીકળો. અરે દુઃખ તો માર છે. જાઉં છું. લાત મારીને કાઢું ને એ પેલા ઘરની બહાર નીકળો. ઓહો, રાતે મારી પછી હા જાઉં છું. રોવાના નાટક તો છે. ઈ. હાસ, હવે શાંતિથી રહી સાગરમાં. આ ઉઘાડા પગે બેગ લઈને ક્યાં આયલા? હા દે ને વાત તો ઠીક છે, કાંઈ નહીં, ચાલો. ટેક ઉભો રહ્યો, સાંભળ તો ખરો હવે ઉભો રહ્યો છે તે. હા તો બોલો. તરફાએ કાઢી મૂક્યો. હે ફઈએ હા કાઢી મૂકો? એ ઉઘાડા પૈકી કાઢ્યો. બોલો, આ તમે અમારા ઘરે આવ્યા છો ને ફઈએ કાઢી મૂકો? એ કે અમારા ભાઈનું ઘર છે, પણ હું બોલવા ગયો ને તો ન બોલવા દીધો.
બરાબર છે. એ તો ચપ્પલ ખબર ન પહેરવા દીધા. એ તો કહું છું, આ ખબર પડી ગઈ. આ ચપ્પલ નથી પહેર્યા એમાં તમારે બોલવાનો દ્વારો ક્યાંથી આવ્યો હોય છે? તો હું શું કહું છું, એનું કાંઈ થાય એમ નથી? એનું કાંઈ થાય એમ નથી. હવે હું એની યારે મારે ધેડ કરવી. ઝાડવા હારે કાંઈ માથું ભટકાડાય, તૂટી જાય આપણું માથું. આ તમે ઝાડવું છે એક પ્રકારનું. તે આ તમને પહેલા નહોતું સમજાણું? પહેલાં ભાઈ હું એની યારે બહુ બથોડા લીધા મેં, સમજ્યા? બહુ ખીજાણો બહુ કર્યું મેં. પણ પછી મને એવું લાગ્યું કે આપણું કાંઈ આમાં બહુ હાલશે નહીં, સમજ્યા? પછી પાછું હેઠો બેસી ગયો. બરાબર છે, બરાબર છે. તો મારે રહેવું તું તારી ઘરે. મેં કીધું ઈ રહે ને મહિનો ચાલ ગઈ, હું તને એની યારે રોકાવ એમ. મહિનો રોકાવાનો છે ઈ? હા, એ તો મહિનાનું કહેતી હતી કે મહિનો તો રોકાવું છે, પછી કે ફાવે ને તો વધારે રોકાય, બાકી મહિનો તો રોકાવું જ છે. એમ નહીં ફુવા, આમ તમે ફઈને એકલા મૂકીને વયા જાઓ પછી સહન કોણ કરશે? તમે તો ચટકી જાઓ, પછી અમારે સહન કરવાનું ને. હા, એમ ન હાલે ભાઈ. અરે હાલો, સહન કરો અમારે યાર. હાલો ભાઈ, એ બધું છોડી પડી નહીં હો. હાલો. અરે એમ નહીં, હું અત્યારે લગી સહન જ કરતો હતો. તો તમારે 1 મહિનો સહન કરવાનું હોય તો તમને ભી મળી પડવા. નહીં નહીં, સહન તો અમે વગર કીધે કરશું, પણ એમ તમે સટકી જાવ એ ન હાલે હો ભાઈ. હારે રહ્યો હાલો. અરે એ આવવા દેવી જોઈએ ને. મારે તો એ આયા તો હું ટેસ્ટથી બેહું ને એ સા પાણી આવી જાય ને બપોરે જમવાનું આવી જાય ને પછી 4 વાગે લગી હું પાછો વળી 6 વાગે નાસ્તો આવે ને પાછું સાંજે જમવાનું ને પાછું મારા રૂમમાં જઈને હુવાનું, કંઈ કામે નહીં કરવાનું અને બેઠે બેઠી થાળી આવી જાય. આવું તો માણસને સ્વર્ગમાં ન મળે એવી મારી આ જાહો જલાલી હતી. પણ હું આજ બેઠો તો ત્યાં એ કોને ખબર હું છું ત્યાં થેલો લઈને આવી મારો. મને કહે લ્યો ઉપડો. મેં તો ક્યાં? એ કે નીકળો તમારા ઘરે. મેં તો તું? એ કે હું તો આ રહેવાની છું ને, આ તો મારા ભાઈનું ઘર છે ને તમે એ કે જમાય કેવો, તમે આ બહુ સારા ન લાગો રહ્યો ને. તો મેં તો હું સારું લાગુ કે ન લાગુ, મને રહેવા દે ને આયા તો ન રહેવા દીધો. એટલે મને અત્યાર સુધી એવું હતું કે તમારો કંઈક ઝઘડો થયો અને તમને કાઢી મૂક્યા, પણ આ તો કઈ વાત વગર ડાયરેક્ટ બેગ જ આપી દીધું. એને મને લાગે વધારે રોકાવું છે ને એટલા બધો એનો પ્લાન હશે, સમજ્યા? જો બે રોકાવી ને તો વધારે બધા નાખે થાય ને, એની કરતાં એ એકલી હોય તો એ આ ઘરની દીકરી છે એટલે એ રોકાય ને એનો ભારે પડે. જો હું હારો રોકાવ ને તો બધાને એમ થાય જો આ દીકરી તો રોકાય પણ ઓલો આટા ઊંઝાનો જમાય હોતે ને રોકાય. આમાં એવું છે ને કે ઈ દીકરી જ ભારે પડે છે. તમે રોકાવ એનો કાંઈ વાંધો નથી, તમે રોકાવ. હું તો કહું છું હાલો ઘરે હાલો પાછા હાલો. અરે એ પાછી કાઢે મારે તો માંડ હાલીને આવ્યો છું, ટિકિટ ભાડાના પૈસા નથી આપ્યા, હાલીને જાતો તો હું ઘરે. તો પછી અને હવે પાછું તું ન્યા લઈ જાય પાછી મને એ કાઢે ને. હવે એ કાંઈ આવવું નથી મારે અને હું જાવ હોય મારે ઘરે. બીજું હું અરે તમે આમને હાલીને જાઓ. એ શું કરવું બીજું? હાલીને જ જવું પડે. નસીબમાં હાલવાનું જ લખ્યું છે. આ તારી કોઈ ભટકાણી ને મને ત્યારથી હું હાલું જ છું કે જિંદગી. અને મને લાગે હાલવામાં જિંદગી પૂરી થઈ જાય. ના ફોઈ છે ને કોઈ દી મને હરખું બોલવાય નથી દેતી. હવે શું કરવું? હવે હું તો આમ જો હાવ એટલે હાવ આમ નિમાણો થઈ ગયો છું. અને ક્યારેક ક્યારેક એ મારી ઉપર એવો જુલમ કરે છે ને કે તું વાત જવા દે. મારા આંખમાંથી તો જો ઘણી વાર તો આહુડા પીયા જાય. બોલ, એટલે આમાં મારા લગ્ન ન થયા હોત ને તો સારું હતું, પણ હવે શું કરવું? હવે મારા પીડું પાનું તો નિભાવવું જ પડશે ને ભાઈ. આમે તમે પેલા કેટલા જાડા હતા કા? આ લગ્ન પછી જ તમે પતલા થઈ ગયા છો. આવ ગળી ગયો. કાંઈ નહીં હાલો. મારે શરમના નાતે તમને મૂકવા તો આવવા પડશે ને. હું ઘરે મૂકી જાઉં. નહીં હો, મારે તાર ફોઈ ન્યા મારે નથી થવું ભાઈ. અરે હું તમને તમારા ઘરે મૂકી જાઉં. મારે ઘરે મૂકી જશો? અમે તો હલવાઈ ગયા હવે મહિનો દી. હા. કમસે કમ તમે તો શાંતિ લ્યો મહિનો. પણ એને મને કેટલા કામ હોય તને ખબર છે? કચરા પોતા કરજો ને વાસણ ઉટકજો ને ક્યાંય કચરું રહેવું ન જોવે ને દૂધ લેજો ને એ પાછું હાથ દી હાલવું જોવે ને પાછું હું આવીને ગમે ત્યારે બધું ચેકિંગ કરી. જો આમ તેમ થોડુંક કહેશે ને તો તું તમારો વારો પાડી દે. એટલે મને તો એમ લાગે મારે તો આખી જિંદગી નરકમાં જ રહેવાનું ને. એ ન હોય તોય મારે એની કઠણાય, એની હોય તોય એની કઠણાય. એ ન હોય ને તો મને એમ થાય હમણાં આવશે એ બીક લાગ્યા કરે. આમ તો જો કે આ બધું તમારું પર્સનલ કહેવાય એટલે આમાં મારે વધારે ડિટેલમાં ન પડાય. હું તમને અત્યારે ઘરે મૂકી જાઉં. હાલો 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 તો પી જાઓ. કેમ બેહું? એક બાજુ બેહું ઘોડો પલાંગી. તમને આ ફાવે એમ બેસી જાઓ. હું થોડો ફઈ છું, તમને કહીશ, રોકીશ, મારે તો ટોકીશ. ટેવ પડી ગઈ બધું પૂછીને કરવાની એવી ટેવ પડી ગઈ એટલે પૂછવું પડે ને ભાઈ. બેસી ગયા ને? હા બેહી જો હરખાય. હા જવા દઉં છું. હા જવા દે. જવા દઉં છું. હા जिंदगी बता दे क्या ये खुपा है. ઓ મહારાણી. હા બોલો બા. અરે ફઈ. હા 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 હા
બોલો બા બોલો ફાઈ. હવે તો બોલવામાં વાંધા પડતા હશે નહીં? શું કામ હતું એ બોલો ને. આમ જો તમે પોતું માર્યું છે, બધું ગંદુ થાય છે. હા દેખાય તો છે કે તે પોતું માર્યું છે ને ગંદુ થાય છે, પણ તારા કોઈ કામકાજમાં ભલીવાર નથી. આ ઘરમાં પોતા માર્યા છે, એમાં નકરા ઓઘરાડા ઉગડ્યા છે અને વાત કરે છે મેં પોતું માર્યું છે, પોતું માર્યું છે. ઓઘરું ઓઘરું તો લાગે જ તેને. આ જ્યાં ત્યાં તમે આ પડીકા ખાઈ ખાઈને કચરો નાખ્યો તો એ બધું સાફ કર્યું અને આ પેલું સોડા ઢોળી છે તમે બધે ફઈ. અરે ઓ જુઠ્ઠી, તને હાનું દેખાય છે કે સોડા? અરે હું સોડાનું એક ટીપુય નીચે ના પડવા દઉં ને આખી સોડા ધોરી. જા જા હવે, મેં કાંઈ નથી ધોરી. અને વાત રહી તારા કામની, તો તારા કામ એક નંબરના હુકરા છે. તને રહેવા કામ દ્યો. કરતા જ નથી આવડતું. રેવા દો હો ફઈ, રેવા દો. મારા જેટલું છે ને એ ચોખ્ખું કામ કોઈ કરી જ ના શકે. જાઓ ચેક કરી આવો. ઓલા વાસણ જોશો ને તેમાં આમ કરશે ને તમારો ફેસ દેખાશે. હા હા દેખાય ને દેખાય છે. એ નકરા ઓઘરાડા પડ્યા હોય આંગળા પાડો તો પછી હું દેખાય? ફઈ તમને એટલો બધો વાંધો હોય મારા કામથી તો તમે મહેમાન બનીને આવ્યા છો તો 5 દિવસ કામ કરો તો શું થઈ જવાનું? અરે વાહ વાહ, તને એમ લાગે હું મારા ભાઈના ઘરે આવી અને હું તમારી સેવાઓ કરું? અરે જા જા હવે, તમારા જેવા તો કેટલા આયા ને કેટલા ગયા. તારે મારી સેવા કરવાની હોય. તું કોણ મને કહેવા વાળી કે ઘરના કામ કરો? ફઈ એમાં ઘરના કામ ને એવું બધું ક્યાં વાત આવી? હા તમારું જ ઘર છે ને, આમાં તમે કામ કરી શકો. અરે મારું ઘર છે બેટા, પણ મારા ઘરમાં મારે કયું કામ કરવાનું ને એ મને તારે શીખવાડવાની જરૂર નથી. મને બરાબર આવડે છે કે મારા ભાઈના ઘરે મારે કયું કામ કરવું ઓ જોઈએ. ફઈ આમ જોવો તો હા અહીંયા તમે પાછા પગલા પડાવ્યા ને મને. હવે પોતું કોણ મારશે? આલ્યો મારો પોતું, આલ્યો પોતું મારો. લાવ, તને મને એવું લાગે છે કે મારે તારી પર પોતું મારી દેવું જોઈએ. તને શું લાગે છે, મારવું જોઈએ મારે તારી પર પોતું? હું તો ચોખ્ખી જ છું. આ પોતું છે ને તમે તમારા મોઢા પર એકવાર મારી દ્યો. તને શું લાગે છે કે તું કહીશ અને હું કરી દઈશ? છાની માની પોતા મારતી હોય તો પોતું નીચે કેમ નાખી દીધું? હવે નાખીશ. વાકું વળીને કોણ લેશે? તારે લેવું પડશે. નાખીશ નાખીશ 17.5 વાર નાખીશ. હા કારણ કે તમે તો વાંકા નહીં વળી શકો નહીં તો પોતા સુધી તો પહોંચાશે નહીં. વાહ વાહ વાહ, ખી 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 ખી, બહુ સરસ જોક હતો. ચાલ ચાલ, કામ કરતી હોય તો કર વાંદરા જેવી. વાંદરા જેવી? તમે મને વાંદરા જેવી કીધી? તમે હાથી જેવા જાઓ. હે હું હાથી જેવી તો તું બિલાડી જેવી દેખાય છે. ને તમે કૂતરા જેવા નકરું ભો 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 કરો છો. જે મને કૂતરા જેવી કીધી તો હવે તો હું તને આજે નહીં જ છોડું. તારી એટલી હિંમત કેવી રીતે થઈ મને જેમ તેમ બોલવાની? ના થઈ. મારો હાથ મૂકી દો ફઈ. તમારો હાથ બહુ ભારે છે ને. હાથ મૂકી દો ફઈ. મારા વાલા ફઈ. હાથ તોડાવો નથી ને તો બોલ પ્રેમથી, ફોઈ તમે બ્યુટીફુલ છો. ફઈ તમે બહુ હેન્ડસમ છો, બહુ બ્યુટીફુલ છો. હા હા, તારી ફાઈને અંગ્રેજી આવડે છે. શું બોલું શું નહીં બોલું એ તારે મને શીખવાડવાની જરૂર નથી. ચાલે ઉપાડ ઉપાડ ઉપાડ. છાની માની અને હરખા પોતા કર. દેખાતું નથી કેમ કામ કરવાનું? મને દંડો વાગે છે, દેખાતું નથી? તો જાઓ ને અહીંયાથી. શું કામ ઊભા છો? હું એ પોતું કરીશ ને તો તમને વાગી જશે. જાઓ ફટાફટ, જાઓ ફઈ, જાઓ જાઓ જાઓ. બોલ નાનકા, તે મને અહીંયા હું કામ બોલાવ્યો છે? એટલે ભાઈ જે માટે બોલાવ્યો છે ને એ વાત સાંભળે ને તો તું ધ્રુજી જાય. ના ભાઈ, આ 2 દિવસ આજે ઘરમાં ધ્રુજી છીએ, કઈ ઓછું છે? એટલે ભાઈ હું તને શું કહું છું, આ આપણા ઘરે જે ફઈ રોકવા આવ્યું છે ને વાવાઝોડું, હા વાવાઝોડું નહીં, વંટોળિયું. એ બે એક જ. હવે સુનામી છે, સુનામી. સુનામી અલગ પડે. હા એવું રાખ. એ આપણા ફઈ છે ને, આપણને એમ હતું કે આ પડો છે ને આપણને જ પડી છે માથે, આપણને જ હેરાન કરે છે, પણ એવું નથી. એને એના હસબન્ડને નથી છોડ્યો. ખબર છે મને કે આ ફય જ છે ફવાને હેરાન કરવા વાળા, પણ શું કરીએ હવે? આપણે કઈ કહી તો ના શકીએ અને કઈ પણ કહે એટલે ચૂપ. મારી સામે બોલવાનું નહીં. અરે આપણી તો કઈ વેલ્યુ જ ના રહે. પછી ઈ કે એમ જ કરવું પડે. એલા તું બોલવાનું શરૂ કરી દીધું. વાત ઈ છે જ નહીં. વાત ઈ છે કે આજે રસ્તામાં મને ફુવા મળ્યા હતા. ફુવા મળ્યા હતા એટલે ફુવા તો ઘેરે છે ને? ઘરે હતા. હતા એટલે ફુવા ગયા? ગયા નહીં તો કાઢી મૂક્યા. રાહ છે ભાઈ. હા બોલ. કીધું
કહ્યું હતું ને મેં તમને કીધું હતું ને મેં તમને કે આ ફળ અહીંયા આવશે ને એટલે મારું દીવાનું આરામ થઈ જશે નહીં સમજવું જ નથી સમજવું છે ને હું તો સમજુ જ છું ભાઈના લીધે છે બધું ખબર છે મને એ જે હોય તે હું છે ને આજે મારા ઘરે જાઉં છું એલા સમજાય તારી ભાભીને કઈક સમજાય ઘર છોડીને જવાની વાત કરે છે ને એવી રીતે કોની હાટું આ ભૂઈની હાટું થઈને હા તો શું કરું આ વાતે ને વાતે છે ને મને નકરું ટક ટક કર્યા કરે છે અને મને આવે છે ગુસ્સો હવે ભાઈએ મને કઈ કીધું છે ને એટલે તમારાથી ભૂંડું કોઈ નહીં થાય મારાથી ભૂંડું શું કામ હું ભાઈની સામે નથી બોલી શકતો મને પણ કહે છે દેવરજી હવે તમે જ સમજાવો ને તમારા ભાઈને હવે સમજાવાને કે ભાઈનો વાંક હોય તો આપણે ઘરમાં માથે ન લઈને ફરીએ ભાઈ ક્યાં રહી છે ઘરમાં જ રહી છે ને તો હું કોને કહું તમને જ કહું ને અને આ ઘરમાં તમારે તમને જ પહેલા કહેવાનું બીજાને શું કામ કયો કઈ કહેતા કેમ નથી અરે કેને આને કે આ ઘરમાં મારું કઈ નથી ચાલતું ભાઈ કે ચૂપ તું ચૂપ થઈ જાવ અરે ચૂપ! આને સમજાય મને સમજાવવા તો કોઈ દેતું નથી. નાનકા જો તું મન ઉપર નો લે આ તો ખાલી કેતો તો હું કે તું આને સમજાય બાકી આ સમજે એમ તો છે જ નહીં ખબર છે મને હું એમ નામ કહેતી હતી મને ખબર જ હતી કે આ સમજે એમ નથી પણ હવે તમે સમજાવો જો ભાઈ આ 100 વાતની એક વાત આ જે થાય છે ને એ બધું ફઈના લીધે થાય છે હવે આનો કોઈ ઉપાય શોધો ઉપાય છે મારી પાસે ઉપાય છે. શું વાત કરે છે નાનકા ઉપાય છે બોલ શું ઉપાય છે આનો અરે બોલો ને બોલતા કેમ નથી તમે ચૂપ થાવ તો બોલું ને. બોલ સાંભળો વાહ દેવરજી વાહ વાહ. શું આઈડિયા લઈને આવ્યા હા ભઈલા વાહ પણ હવે આઈડિયા પ્રમાણે આ તારી ભાભી કરે તો થાય હવે તમારું કરો ને પહેલા પોતે કઈ આવડતું તો છે નહીં જય શ્રી કૃષ્ણ બુવા જય શ્રી કૃષ્ણ લે. જય શ્રી કૃષ્ણ. કેમ છે બે લે આ એમ નજીક નજીક ફુવા હા કેમ છે સારું ને મારે તો સારું જોઈએ ને હું વાંધો એકલો રોટલા ઘડીને ખાઉં છું કચરા પોતા કરું છું વાસણ ઉટકું છું પાછો સૂઈ જાઉં છું પાછો વળી દૂધ લઈને શાક ભાખરી ખાઉં છું મારી રીતે બધું કરું છું તમારે તો સારું જ હોય ને ફુવા હા તમારા ઘરનું વાવાઝોડું અમારા ઘરમાં પડ્યું છે અરે અમારા ઘરમાં તો હોળી સળગી છે હોળી આ રોજે રોજનું બાંધવાનું ઝઘડાઓ ન બોલવાનું ન કહેવાનું એ બધું જ ભાઈ બાને કહે છે અને બા તરત જ અમલ કરે અરે તરત જ જઈને દામિનીને કહે અને દામિની તો તરત જ મને આ બધી વાતો કહે અરે ત્રાસી ગયો છું બાબા ત્રાસી ગયો છું તમે જો દાંત આવે છે બાબા અહીંયા હેરાન થાય છે ને તમને દાંત આવે છે તમે કેવા માણસ છો તમે એટલા દિવસમાં જો ત્રાસી જતા હો તો તમે વિચાર કરો મારા વિની શું દશા છે મારી શું દશા થતી હશે જુઓ ભવા તમે હેરાન થતા હતા ને ઠીક હતું તમારે એક જણને જ હેરાન થવું પડતું હતું હા અમારી ઘેરે તો આખું ઘર હેરાન થાય છે બાબા સમજીને ભાઈને પાછા લઈ જાવ નહીં સમાધાન કરી નાખો નહીં તારે જો થોડા ઘણા રૂપિયા જોતા હોય ને તો હમણાં શેર બજાર ઊંચું છે સમજ્યા કમાણો છું હું થોડા ઘણા રૂપિયા લઈ લે બાકી એ વાત કરી બીજી વાત કરી તમને શું લાગે છે રૂપિયા મારી પાસે નહીં હોય અરે તમારે જોતા હોય ને એટલા રૂપિયા હું આપું તમે તમતારે શેર માર્કેટમાં નાખજો ડૂબી જાય તો માય ગયા પણ આ ફઈને લઈ જાઓ મારે રૂપિયા નથી જોતા ભવા રૂપિયા નથી જોતા પણ આ ઘરમાં મુસીબત આવી છે ને એ કાઢવી છે સેન્સેક્સ છે ને સેન્સેક્સ 1000 પોઈન્ટ આવે ને નીચો તોય હું દુઃખી ન થાવ જરી કે મારે ચિંતા ન થાય પણ આ વાવાઝોડું જો મારા ઘરમાં આવે ને એ તો સેન્સેક્સ 1000 પોઈન્ટ આવે ને એની કરતાં એ ખતરનાક છે ઈ. અરે સેન્સેક્સ ને આ તમારું બધું ઉપર નીચે મને કાંઈ સમજાતું નથી ભવા મને એટલું સમજાય છે કે અત્યારે હું તમને ભાઈને લઈ જવાનું કહેવા આવ્યો છું તમે લઈ જાઓ હું ભૂલી જાય ભવા મને કાંઈ યાદ નથી રહેતું હવે આ ઘરમાં શું થાય છે એનું શું કામ બધું કરું છું હું કામે જાતો હોય તોય રજા પડાઈ જાય છે હવે ખાવા બેઠો હોય ને તો એ કોળિયો ગળા હેઠે નથી ઉતરતો ભૂલાઈ જવાય ખાવાનું
હું ખાવા બેહું છું ઉવા બેહું છું ક્યારે હું કરું છું કઈ ખબર જ નથી પડતી. જો હું છે ને ગાંડો છું ગાંડો, પણ એટલો બધો ગાંડો નથી કે તાર ફઈને હું લઈ જાઉં. એટલે ફવા તમને મજા આવે છે? આ અમે બધા હેરાન થાય છીએ એમાં તમને મજા આવે છે ને? મતલબ અરે મારે માંડ શાંતિ થઈ સમજ્યા. હવે એ તારી ફઈ ન્યા છે ને એ બરાબર છે, એને હું ત્યાંથી લાવીને પાછો હું મારા ઘરમાં નાખું. કેવો જુઓ માણસ ફવા. હતો. એ હારી વાત કરી હારી, મારે એમ કે કંઈક હારા હમાસર લાવ્યો હોય. સારી વાત કરું કે જેમાં તમારોય ફાયદો થાય ને મારોય ફાયદો થાય. જુઓ ઉપર એક મિનિટ હો. ફઈને આયા મૂકવા આવવાની કે ત્યાંમાંથી લઈ જવાની ને મારા ઘરમાં એ લાવવાની એ વાત સિવાય જે વાત કરવી એ કરે છૂટી. ફવા બીજી વાત હા છે એમ હા બીજી વાત છે, પણ જો બધું ઠીકઠાક હાલે તમારા ઘરમાં તો તમને કઈ વાંધો છે? નહીં તો કાંઈ વાંધો નહીં. સુધરી જાય તો હા તો હવે કાંઈ મારે વાંધો નહીં, મારે એટલું જોવે છે. બસ એક ઉપાય છે. અમારા નાના ભાઈએ મને જે ઉપાય આપ્યો છે એ પહેલો કયો તો પહેલો ને છેલ્લો કયો તો છેલ્લો ઉપાય છે આપણી પાસે. જુઓ આમ દિલ ઉપર હાથ રાખીને કહું છું, હા તમારે થોડું ઘણું સહન કરવું પડશે જ્યાં સુધી આપણો ઉપાય કામ કરતો હોય ત્યાં સુધી. પછી નહીં કરવું પડે. ખાલી 1 મહિનાનો સમય. હા 1 મહિનામાં બધું રેડી કરીને તમને આપીશ. પણ જુઓ તમારો સાથ અને સહકાર હશે તો, નકર નહીં થાય. તું એમ કહેશો કે થોડું ઘણું સહન કરવું પડશે. યારે લગ્ન થયા ને ત્યારનો સહન જ કરું છું, હવે વાહ. હું સહન કરવાનું જો. હવે પગે પડું કહેતા હોય તો થોડુંક સહન કરી લો એટલે આખી જિંદગીનું સુખ. પછી ક્યારેય ભય કાંઈ નહીં કે. એમ? હા નહીં કે. એક જ મહિનો સહન કરવાનું ને? 1 જ મહિનો. એમ લે લે તો બોલ બોલ લે. 1 મહિનો એટલું સહન કરી લ્યો ખાલી. જુઓ મારી પાસે જે ઉપાય છે ને એમાં એવું છે, ઠીક એમ કરવાનું એમ ને મારે? હા બાબા પણ જુઓ એમ કરું હાલું. શાંતિથી પતાવી દેવાનું છે, હા લાંબુ નથી કરવાનું. આજે શાંતિ જ રાખવાની છે. હવે તાર ફયારા લગ્ન થયા ત્યારનો શાંતિ જ રાખું છું. હા. બીજું જ કાંઈ વજું નથી આ ઘરમાં હવે. હા, તમારો સાથ સહકાર મળશે એવી આશા નહોતી, પણ મળ્યો એટલી તમારી કૃપા. ભાઈ જો ઈ સુધરી જાતી હોય ને તો હું બધું કરવા તૈયાર છું. હાલ. સુધરી જાય પપ્પા સુધરી જાય. હાલો વાંધો નહીં, હાલો. હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હવે હું માર્કેટ જોઉં કે જોવો હું શું થયું હોય છે હવે. હા 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 હું શું છું એલા. મોટા ભાભી જો તો ખરા સાસુ કેવો પ્લાન બનાવે છે વહુ માટે. બેન આપણે એવું નથી જોવું, એના કરતાં કંઈક સત્સંગ ભજન એવું કંઈક મૂકો ને તો આપણા વિચારો હારા થાય. મારા વિચારો પહેલેથી શુદ્ધ જ છે. જેમ વાતાવરણ બદલાય ને એમ આપણા વિચાર બદલાય. ને તમને શું લાગે છે મારા વિચારોમાં કાંઈ કમી છે? મોટા ભાભી એ સત્સંગ ને એ બધું છે ને સાંભળવાનો એક સમય હોય. અત્યારે સમય છે સિરિયલનો. એ આનાથી છે ને મગજ ખરાબ થાય. બા હું શું કહું છું, આ ફુવા છે એ અમે આમ હાચવી લેતી હોય અત્યાર સુધી કઈ રીતે બન્યું કઈ આમ સમજ મને નથી પડતી. ઓ ટેણી મેણી સૂતર ફેણી, તું તો વધારે બોલતો જ નહીં ને તારા છુટ્ટુ રિમોટ આવશે સમજો ને. આ ફુવા કેમ હાચવતા હતા એ તારે જોવાની જરૂર નથી. અલે સુનામી શું નામ કીધું? સિરિયલનું નામ શું કીધું? સિરિયલનું નામ જાણવું છે ને? હા સિરિયલનું નામ જાણવું છે ને? ચુડેલ બની ડાકણ. આમાં તમે કયું પાત્ર લીધું છે? એટલે મેં એવું સાંભળ્યું છે કે ઓલું સિરિયલ જોતા હોય ને તો એ પોતાના પાત્ર સાથે કનેક્ટ થઈ જાય, જે ગમતું હોય ને એના સાથે. હે મારે કોઈ પાત્ર લેવાની જરૂર નથી. હું તો આ લોકો મારાથી મોટિવેશન કરી લે છે સમજ્યા? પેલું મોટી વેન્ટિલેશન કે ને ઈ. બરાબર છે, એકદમ બરાબર છે હો. બાકી તમે આમ ચુડેલમાં હાલો ને. બની બતાવું? એ ના ના ચુડેલ બની બતાવો. ના બેન તમે જો આમ ધ્યાન રાખો ને. એલા તું બોલવામાં ભાન રાખ ને. વાહ આમ અચાનક હા આમ અચાનક તમને ના પાડી હતી ને કે આ ઘરમાં નહીં આવવાનું, આ મારા મોટા ભાઈનું ઘર છે, આ ઘરમાં ખાલી હું રહી શકું. આ તમે વારે ઘડે નકટા થઈને શું આવી જાવ છો? આ સારા લાગો છો તમે? બોલી લીધું? ના ના હજુ તો ઘણું બધું બોલવાનું બાકી છે. કેમ આવ્યું એમ તારે જાણવું છે ને? જો
આ તારા ફુવા છે ને ફૂટેજ ખાઈને બોલશે. તમે ડાયરેક્ટ ટોપિક ઉપર આવો ને કે આ શરૂ કરી દે તો કોઈનો વારો નહીં આવે. તું ચૂપ રે ને પણ એલા ઈ બે માણામાં આપણે ન બોલાય. તું હા, મેં તમને શું કીધું તું કે મારા ભાઈને ત્યાં હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી પગ નહીં મૂકવાનો, તો શું કામ મૂક્યો? નાલાયક. તમારી આટલી હિંમત, હા મને લાફો માર્યો ને નાલાયક પણ કીધી. હા નાલાયક કપાતર કપાતર છૂડે છૂડે. કહેવાનું તને. કુમાર ત્યાં લગી મેં હિંમત ન આપી ને ત્યાં લગી મેં હિંમત ન રાખી ને એ જ મારી ભૂલ હતી. હે તમને શું થઈ ગયું? હાલે હા શું છે? આમાં છે ને છૂટાછેડાના કાગળિયા છે, સાઈન કરીને મોકલાઈ દેજે. મેં તો સાઈન કરી લીધી છે. છૂટાછેડાના કાગળિયા? હા. મને લાગે છે તમને તાવ બાવ આવ્યો છે. તાવ આવ્યો છે? તાવ હવે હારો થયો છે, અત્યાર સુધી તાવ આવતો હતો અને હવે હું માંડ હાજો થયો છું. મારે તારી હારે જિંદગી જીવવી જ નથી. વાહ વાહ વાહ, પહેલી વાર હિંમતનું કામ કર્યું છો તમે. એ હિંમત વાળી ફુવાને પાછો ચણાના ઝાડ પર ચડાવે છે. હવે છે ને આને રાખજો તમે તમારી ઘરે. પણ કુમાર આ ઉંમરે આવા નિર્ણય ન લેવાય. ઈ બે બોલે છે એમાં આપણે હુકમ વચ્ચે પડવું જોઈએ. તમે કઈ બોલતા નહીં. ઈ તો તમે શરૂ રાખો. તું તો બોલતો જ નહીં. તૂટેલી સાંકળ. પેલી સાકર હા, હજુ વચ્ચે તૂટી ગયેલો પાપડ. તું બોલતો જ નહીં. એ ફુવા, તમે આ હિંમત કરી છે ને, હારો એક હિંમત હજી કરી નાખો. હજી એક સમજો તમને મારે આમ છે. તમે તું કુમારને ચડાવ નહીં. ઈ બે માણસની વચ્ચે આપણે નહીં બોલવાનું. કીધું તું ને તને. આ કાર્ય છે ને મારે વર્ષો પહેલા કરવાની જરૂર હતી. બહુ મોડું કર્યું મેં. હા, શું બોલો છો તમે? હા. મારી ભૂલ થઈ ગઈ. આ લઈ જાઓ ને છૂટાછેડાના કાગળ. ભૂલ છે ને મારી હતી. અત્યાર સુધી હું બોલ્યો નહીં ને એ મારી ભૂલ હતી. હા? પણ હવે હું જાગી ગયો છું. અરે ફુવા, તમને મારા હમ કીધા હું મરી જાય. મારો ને એક મારો હજી રાખજો વેના તમારી ઘરે. નથી જોતી મારે. હા, કુમાર કુમાર નાલાયક નપોટ. તારી લીધે મારે વેલ આવવા ગયો છે. છૂટાછેડા ખરેખર તો છૂટાછેડા એ મારી રે. એમ નહીં. ઈ જો તો કે ફુવાએ સાઈન તો કરી દીધી છે ને, એટલે હું તો ખાલી તમારે જ કરવાની રે એમ. તું ક્યાં બળતામાં ઘી હોમસ. મારે બા પર્સનલમાં નથી બોલવાનું. તાર બોલવાનું નહીં ને. બેન છૂટાછેડા. બેન રડો નહીં. ભાઈ તમે સાઈન કરશો કે અંગૂઠો મારશો? હું છે ને છાપો મારીશ. નહીં. હે ભગવાન. ભાઈ બહુ દુઃખ થયું મને આજે. હા, ફુવા આવ્યા હતા એવી વાત સાંભળી હતી મેં, અને કંઈક છૂટાછેડાની વાત કરતા હતા. હા, કરે જ ને બેટા, છૂટાછેડાની વાત કરીને ગયા છે. મને નથી સમજાતું આટલા વર્ષોમાં હું એટલું બધું ન બોલવાનું બોલી છતાંય ક્યારે આવો નિર્ણય નથી લીધો, અને આજે અચાનક એ ને. હા હા, તમે ક્યારેય પરિવાર પતિ આવું ક્યારેય રાખ્યું છે? ક્યારેય બિચારા ફુવાને જરી ગમતું માન આપ્યું છે? અરે કોઈથી બિચારાને માન પાણી નથી આપ્યા. જ્યાં હોય ત્યાં, જે જગ્યા હોય ત્યાં, જે મોઢામાં આવ્યું એ બોલી દો છો. હા, હંમેશા એમનું અપમાન કર્યું, ક્યારે એમનું માન જ ન જાળવ્યું. તને ખબર છે, આ સગાવાલામાં જતા ને ત્યારે હું એમને ચૂપ કરાવી દેતી ને બિચારા બધું મૂંગા મોઢે સહન કરતા. તોય મને હાથમાં ને હાથમાં રાખતા, ક્યારે એક શબ્દ નહોતું ઉચ્ચાર્યો. અને હું તારા ફુવાનું માન જાળવી જ ન શકી. ક્યાંથી ઉચ્ચારે બિચારા શબ્દ? કે બિચારા શબ્દ ઉચ્ચાર્યો નથી ને તમે એને ઉચ્ચાર્યા નથી, તરત જ ટોકી દો. અરે હું ગયો તો ફુવા પાસે. હા એક દી તો બિચારાનો હાથ હમણ થઈ ગયો તો. કેટલી ઉપાધિ કરતા હતા ફુવા તમારી. ઉપાધિ તો કરે જ ને બિચારો. શું થયું હશે ફુવાને કે આવો આટલો
ગંભીર નિર્ણય લીધો એમણે છૂટાછેડાનું. છૂટાછેડાનો. ખરેખર ભાઈ હવે શું થશે તમારું? મને તો તમારી ઉપાધિ થાય છે. હવે શું થશે દેવાંગ, મારું શું થશે? શું કરશો તમે? એકલા પડી જશો. સાચે જ, હા હું એકલી પડી જઈશ. હા અમે તો કેટલા દિવસ સાચવવાના? વધુમાં વધુ તમને મહિનો સાચવી શકીએ. પછી તમારું કોણ? કોણ? વિચારો ભાઈ, વિચારો. શું કરશો આખી જિંદગી? શું કરીશ? અરે લોકો કેવા કેવા મેણા મારશે ભાઈ કે જુઓ હા બાઈનું ઘર તૂટી ગયું, હા એનો ધણી એને છૂટાછેડા આપીને ગયો. હવે આવા ગંભીર ગંભીર અત્યાચાર ભર્યા શબ્દો તમે કેમ સાંભળશો ભાઈ? કેમ સાંભળશો? કેમ સાંભળીશ? ના સંભળાય ભાઈ, ના સંભળાય. સમજુ છું કે આ શબ્દો તમારથી નહીં સંભળાય. તો હવે શું કરશું? હવે હું શું કરીશ? સાચે જ બધી મારી ભૂલ હતી. તારા ફુવાએ હંમેશા મને માન આપ્યું, પણ મેં ક્યારે એમને માન ના આપ્યું. એમના પરિવારમાં કે આપણા પરિવારમાં ક્યારે એમનું માન જાળવ્યું જ નહીં. આ એને કારણે છૂટાછેડાનો દિવસ આવ્યો. ભાઈ મને તો લાગે છે કે આ ફુવાને તમે આ ઘેરે નો રહેવા દીધા અને ઠેલો લઈને કાઢી મૂક્યા ને, એનું એના મગજમાં લાગી ગયું હશે. સાચી વાત છે. અને ઈ વાતનો બદલો જ લઈ રહ્યા છે. મને એમ જ લાગે છે આ ઈ વાતનું જ પરિણામ છે. બિચારા કેવા ભોળા ભાડા હતા. હું કેતી ઊભા થાવ તો ઊભા થઈ જતા, હું કેતી બેહી જાવ તો બેહી જતા. પણ હું જ એમનું માનપાન ન જાળવી શકી, એટલે આજે ગુસ્સે થઈને મને 2 લાફા ચોડી દીધા. 2 લાફા માર્યા? અરે એક તો એમને ગુસ્સામાં માર્યો ને બીજો પેલો નાનકા દેવલાએ મરાવડાવ્યો. આ વાત મને તો દેવેને કરી જ નહીં. મતલબ કે આ વાત તો મને ખબર હોવી જોઈએ ને ફૂઈ. હું આ ઘરમાં રહું છું અને પાછા ભવા આવ્યા તો આવ્યા ક્યારે? હું ઘેર નહોતો ત્યારે. હું હોત તો હું તમારા પક્ષમાં 2-4 શબ્દ કેત ને ભુવાને. પણ આ નાનકો ભુવાનો લાડકો છે, એટલે એને છે ને આવું બધું તમારા પક્ષમાં બોલવાની બદલે ભુવાના પક્ષમાં જ બોલ્યો હોય છે. સાચી વાત છે, પણ તારા ફુવાએ આવો નિર્ણય ન લેવો જોઈએ. હવે આ ઉંમરે મને છૂટાછેડા આપીને એમને શું મળશે? કઈ મળશે નહીં, પણ કેતા શાંતિ મળશે. શાંતિ જોઈએ એને. શાંતિની ક્યાં વાત કરે બેટા? તને ખબર છે એ અહીંથી ગયા ને ત્યારથી મેં કેટલાય ફોન લગાડે, કે ફોન નથી ઉપાડતા મારો. એક કામ કરો, હજી એકાદા 2 ફોન કરવાની ટ્રાય કરો. જો ઉપાડી લે તો ઠીક છે, નકર પછી હું ટ્રાય કરું છું. હું જવાબ આવે ઈ તમને કહીશ. હારું હારું. હા ભાઈ આમ જુઓ, બહુ રોતા નહીં, હુકાઈ જાઓ પાછા. તને અને એટલે જ મારી ચિંતા છે બેટા. મારા ફવાને ગમતા બંધ થઈ જાઓ તો આમ થાય છૂટાછેડા તો મૂક્યા છે, આપી જ દે. હા ભાઈ રોતા નહીં. પાણી પીવું છે? ના. હુઈ જાજો હો, સમય થાય તો. યા બા લ્યો પાણી પી લ્યો. શું થયું બા? કેમ આમ મોઢું પડેલું છે તમારું? બેટા આ જો ને બેનના છૂટાછેડા થશે. તારી ફઈ બા આ તો નસીબની વાત છે. જેવા જેના કર્મ હોય ને એ એને ભોગવવું જ પડે. તમને ખબર છે ને કે આ ફઈ બધાને ચડાવવાનું જ કામ કરે છે અને ન બોલવાનું બોલ્યા કરે છે. એ તો ઠીક છે, પણ આ છૂટાછેડા થાય ને પછી તો આપણી હારે ને હારે રહેશે તો ઘરમાં ઝઘડા નહીં ઊભા થાય. એ વાત તો સાચી, પણ કદાચ એવું બની શકે કે છૂટાછેડા થાય ને ફઈ સુધરી જાય. કાંઈ ન સુધરે. એ છે ને પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ છે ને પ્રાણને પ્રકૃતિ હારે જાય, એનો સ્વભાવ પહેલેથી જ આવો છે. બા તમારો વેમ છે કે ફઈ નહીં સુધરે. અને બા તમને એક વાત કહું, પણ તમે કોઈને કહેતા નહીં. હું છે કે ને હા ફુવા જે આવ્યા હતા ને અને આ છૂટાછેડાની જે વાત કરી ને હા એ બધું નાટક છે. હું વાત કરસ? હા બાપ. સાચું કેસ?
હા બા સાચું કહું છું. આ ફઈ જે કરી રહ્યા છે ને એમની ભૂલને સમજાવવા માટે અમે લોકોએ આ નાટક કર્યું છે. આ આઈડિયા છે ને દેવરજીએ આપ્યો છે અમને લોકોને. એણે કહ્યું કે આપણે ફઈ સાથે આવું નાટક કરીએ. બની શકે કે આ નાટકથી ફઈ સુધરી જાય અને અમને લોકોને વિશ્વાસ છે કે ફઈ છે ને સુધરી જશે. દામિની, જો આ તારી વાત સાચી હોય ને તો હું તને કહું, મારા ભગવાનને હું એક નાળિયેર ધરાવીશ. અને દામિની, હવે હું એક વાત કહું, હા બા. તું કોઈને નહીં કહેતી, તારા મનમાં રાખીશ. હા બા બોલો ને. દામિની, તને ખબર છે ને કે તાર લગ્ન થયા અને તું આ ઘરમાં આવી, કોઈ દી હું તને વઢીશું? ના કોઈ બા. દી નહીં ને. મને- પણ છે ને સાંભળ ને, પણ છે ને કોઈ દી તને હું વઢી નથી. મને તારું બધું કામ ગમતું હતું, તારી રસોઈ ગમતી હતી, પણ છે ને આ તારી ફઈએ જ મન સડાવી હતી કે તમે છે ને આને હું કહેવાય ઓલું આમ કાબુમાં રાખજો, એવું બધું કહેતી હતી. બા એટલે મારે બોલવું પડ્યું હતું. આમાં નવી વાત નથી. મને ખબર છે કે આમાં તમારો કોઈ વાંક નથી. જ્યારે જ્યારે ફઈ આપણા ઘરે આવે છે ને ત્યારે આપણા ઘરમાં તો ઝઘડા થાય જ છે. એટલે જ ફઈનો આ સ્વભાવ સુધારવા માટે અમે લોકો આ રમત રમી રહ્યા છીએ. બાકી ફઈનું ઘર તૂટે ને એમાં તો અમે લોકો પણ રાજી નથી. સારું દામિની, તું મને માફ કરી દઈશ ને બટા? શેની માફી માંગો છો તમે બા? તને હું કેટલું બધું વઢી, તને કંઈ ન બોલવાના વેણે બોલી હતી, પણ હું કરું, એણે મને સડાવી હતી જ એવી. એટલે હા, આવું બધું ના બોલો. તમે મારાથી મોટા છો ને, અને સાસુ કોઈ દિવસ માફી ના માગે. એટલે તમે એ બધી વાતને છે ને ભૂલી જાઓ. રાત ગઈ બાત ગઈ. પણ મારી દીકરી, બા હજુ એક વાત કેવી છે. બોલ ને. હા, ફ્લોમાં મેં તમને પ્લાનિંગ તો કહી દીધો, પણ હવે એમાં તમારે અમારો સાથ આપવો પડશે. પણ તું હું કામ ઉપાધિ કરસ? હું તમારી હારે જ છું. હવે તો હા, ભૂલમાં છે ને ફઈની ચિંતામાં બોલી ના દેતા આવું બધું. હું કાંઈ નહીં બોલું. તમે જેટલું કહેશો ને એટલું જ બોલીશ ને એવી રીતે જ રહીશ, પણ હું વધારાનું કાંઈ નહીં બોલું, હો ને? પણ હા વાત વધી ના જાય ને તો સારું. સાચી વાત છે. એ નહીં વધે. આપણે બધાય મળી સમજીને હવે આ કરશું ને કામ, એટલે બધું પાર પડી જાય. અને મારી વાત સાંભળો, તમારા બધાની ભાવના તો સારી જ છે ને કે ફઈ ને ફુવા ભેગા રહે, કોઈ દી બાંધે નહીં. તો જો આપણે સારું વિચારીએ ને તો ભગવાન આપણું સારું જ કરે. હવે જા પાછી ફઈ તો છે ને હા હા હા. જા. બોલો ત્યારે ફુવા. દેવેન હારો છું તો આવ્યો એ મને છે ને તાર ફઈની ચિંતા છે. અરે ચિંતા કરવા જેવું કાંઈ નથી. આ હજી 2 દિવસ થયા છે, ટેન્શન ન લ્યો, બધું રાગે પડશે. અરે એ બિચારી બધી વાત હાસી માની જાય. અરે એ તો પ્લાન જ ઈ છે, એ સાચું માનશે ને તો સુધરશે. તમે ટેન્શન ના લ્યો ને ફુવા. અત્યાર સુધી તમને એને ટેન્શન આપ્યું કે નહીં? હવે થોડુંક ટેન્શન ઈ લઈ લે તો હું તમે પણ એ કાંઈ પતલા નહીં થઈ જાય. હું તો બધું લેટ ગો કરતો હતો, અને મારે તો જે જેવી હોય એવી ગમે એમ તો મારી પત્ની છે, એમ કંઈ થોડું હું એને કાંઈ કાઢી મૂકું. વાત સાચી છે, આવું તમે વિચારો છો, પણ એ નથી વિચારતા ને કે એ મારી અરે એ પતિ છે. અરે એ હવે ઈ બોલી જાય તો એ એની બુદ્ધિ પ્રમાણે બોલી જાય છે, પણ એ આમ જો એ બોલે એટલું જ છે, બાકી એના મનમાં પાછું કાંઈ નથી. હો એ એમ તો એ મને બહુ હાસવે છે. તો કહી દઉં કે આ પ્લાન હતો અને ઈ તમારો હતો. આવડી ચડી જા માથે. મારું શું કહેવાનું, એ ટીવી પર એટલે કહી દેજે, પછી મને જેની ચિંતા મોડી થવા. અરે બાપા, તમને ખબર નથી આ 2 દિવસ થાય છે ને બહુ રડે છે. એને એમ થાય છે કે મેં કર્યું ને એ બધું ખોટું કર્યું. એને પસ્તાવો થાય છે. થવા દ્યો ને, હજી 2 દિવસ જવા દ્યો, પછી જો તમે આમ જો ટીકડેટી રાગે ચડી જાય છે કે નહીં. અરે આ છે, મેં એને થપ્પડ મારી, મેં કોઈ દી એની ઉપર હાથ નથી પાડ્યો. અરે પણ એ જ હાથે પછી તમે 4-5 દિવસ પછી વાલ કરજો ને બાપા. કેમ? મારો જીવ નહોતો હાલતો આ છે એને થપ્પડ મારતો, એમાંય પાછું તે મને ચડાયો કે હજી મારો. એ તો જોકે મને ખબર હતી આ મારો પ્લાન જ છે, અને પછી આપણે મનાવવાની છે, છતાંય કેમ મારે એને થપ્પડ મારી. હવે એ બિચારી બધું છોડીને મારી ઘરે આવી છે. જુઓ, મને એણે બધું સર્વસ્વ માન્યો છે, અને હું એની પર થપ્પડ મેં મારી દીધી. એ સર્વસ્વ તમને પેલા આ પ્લાનમાં હા પાડી અને પછી જ આમાં એગ્રી થયા છે. હવે તમે છે ને આમ તેમ પલટી ન જતા પ્લીઝ.
ત્યારે મારે એમ કે આ બધું થઈ જાય પણ અત્યારે મને એવો પસ્તાવો થાય છે કે હાલો આમ નોકરી હોત ને તો થઈ જાય તમારે કરવું છે હું ઈ મને કયો પેલા હાલો સાચી વાત સીધી કરવાની છે મારી ફઈને સીધી કરવાની છે જો એ સીધી થાય તો ઠીક છે નકર બાકી જેવી હોય ને એવી તમ તારે ઈ મારે હાલશે ઈ આમ જોઈ એના એ નખરા એ બોલે ને એ હવે તો મને આદત પડી ગઈ હવે તો એ મને મીઠું લાગે છે એ જો ન હોય ને ઘરમાં અને આવું કાંઈ ન બોલે ને તો મને એમ થાય છે આ ખંડેર જેવું ઘર છે જો એ બબડે ને આવું બધું મને મેણા ટોણા મારે ને તો જ મને એમ થાય નહીં ઘરમાં કંઈક પત્ની જેવું છે એમ ઘર હરું લાગે વાહ તમારી આધેડ ઉંમરનો પ્રેમ તમે એક કામ કરો તમારે કરવું શું મને કહી દો હાલ મને એમ લાગે છે કે એને હવે બધી વાત કરી દેવી ભલે સુધરે કે ન સુધરે એ છે ને આમ જો મારે મંજૂર છે એ હોય ને ઘરમાં જેવું બોલે એવું કાલું ઘેલું મને એ મીઠું લાગે છે પણ 5 દિવસ નહીં રહી શકો તમે એના વગર પણ જો એને કંઈ થવું ન જોઈએ બીમાર પડશે ને તો હું નહીં રહી શકું શું કરશો તમે અરે મને એમ મનમાં એમ થાય, ઈ બીમાર પડશે તો તમે શું કરશો અરે મને મનમાં અફસોસ થાય કે મારા લીધે એ બીમાર પડે હું મારી જાતને ગુનેગાર માની ફુવા તમે પગે હું લાગુ કે તમે મને પગે લગાડશો મહેરબાની કરો ને તમે છે ને ખાલી 5 દિવસ થોભી જાઓ 5 દિવસ બરાબર છે પછી 5 દિવસમાં કાંઈ નહીં થયું હોય એ તમારું પાર્સલ તમને પાછું આપી દે તમારે સાચો હોય તો સાચવજો ને નાખી દેજો હા એ જેવી છે ને એ મારી પત્ની છે સમજ્યા હું એને સ્વીકાર કરી દે અને જો ગાંડી હોય કે જેવી હોય મારી પત્ની છે એ આખી જિંદગી હું એને નિભાવી તમ તારે એની હસતા મોટા નિભાવી દુનિયામાં અને એકને જ પત્ની છે નમસ્કાર આપણે 5 દિવસ પછી મળીએ છીએ આના લગ્ન ત્યારે શું ખબર પડે પતિ પત્નીનો પ્રેમ શું કહેવાય પત્ની વગર તો જીવન જ અધૂરું છે ફઈ હું બરાબર તો કામ કરું છું ને બહુ સારું કામ કરે છે તું. ના એટલે કઈ ભૂલ હોય તો મને ટોકતા રહેજો હો. ના તને તો બધું કામ સારું આવડે છે તું તો એકદમ ચોખ્ખું ચંદન જેવું કામ કરે છે બેટા. હોય જ નહીં ને ભાઈ. હા તમે મને ટોન્ટ મારી રહ્યા છો ને મને ખબર જ હતી કે મને કાંઈ કામ નથી આવડતું. દામિની અરે આ શું બનાવ્યું છે હા આવી ચા બનાવાય આવી ચા હોય ચા બનાવ્યું છે કે શું બનાવ્યું છે આ? હા શું બનાવ્યું છે એટલે આખો કપ પી ગયા તોય પૂછો છો કે શું બને છે ચા હતી ચા. અરે ખબર પડે છે ચા કોને કહેવાય ખાંડ નથી નાખી એમાં મોળી ધૂપ જેવી ચા છે. તો ખાંડ ખાઈને તમારે જાવું છે ક્યાં તો બોલવું તો કડવું જ છે ને. અરે તો ચૂપ રહેજે નકર મારો હાથ ઉપડી જાય હવે. તમારો શેનો હાથ ઉપડતો હતો હું શું કામ ને ચૂપ રહું જે સાચું હશે ને તો બોલીશ કા ભાઈ. અરે ચૂપ રહેજે આમાં કાઈ નથી 2 દિવસથી તું જમવાનું નથી સારું બનાવતી. અરે તો બહાર જમી લ્યો ને અત્યાર સુધી તો બહુ મીઠું લાગતું હતું મારા હાથનું જમવાનું હવે ભાવતું નથી. સાચું બોલો ક્યાં જમવા જાવ છો. બહાર ક્યાંથી જમે ભાઈ આ પત્ની બનીને આવી હોય તો રાંધવું આને જોઈએ કે નહીં. તો હું જેવું બનાવું ને એવું ખાઈ લેવાનું. અરે શું જેવું બનાવો એવું ખાઈ લેવાનું. અરે ખાવામાં કઈ સ્વાદ તો હોવો જોઈએ ને ભાઈ પૂછો. મહેરબાની કરીને ઝઘડો બંધ કરો. આ ઝઘડો ન કરાય. પતિ પત્નીએ હંમેશા સાથે રહેવાય. અરે એકબીજાના દુઃખમાં સહભાગી થવાય. ક્યારે એકબીજા પર હાવી ન થવાય. અરે એક બોલે ને તો બીજાએ ચૂપ રહેવાય ને બીજું બોલે ને તો પહેલાએ ચૂપ રહેવાય. ક્યારે એક શબ્દ ન ઉચ્ચારાય. અરે પતિ પત્ની તો પરસ્પર એકબીજાના સાથી સંગી હોય પણ એ સમજે તો ને આ સમજવા નથી તૈયાર. સાચી વાત છે. સમજે છે બંને સમજુ છે. મને કોઈ પૂછે મને શું પૂછે તમને આ ભાઈ તમે જે કર્યું ને અમારા ફુવા જોડે એ એકદમ સાચું કર્યું છે. મારે છે ને દેવાંગ સાથે એવું જ કરવાની જરૂર અરે છે. આપી દઈ શું તને. અરે હું છેડા આપીશ તમે છે ને આપતા હતા. અરે હું divorce ના કાગળ તૈયાર કરાવીશ ને તને આપી દઈશ. આ ભાઈ જેમાં ઘરમાં રહે છે ને એમ તું પણ રહેજે તારા પિયરમાં એકલી. આ તો જતી રહીશ મને કઈ શોખ નથી આ રહેવાનો. પછી તમે ને તમારા ભાઈ રહેજો અહીંયા. અરે જાને કઈ રાખી નથી મૂકી તને અહીંયા. આ તો વય જ જઈશ કા ભાઈ. અરે જાને કા ભાઈ મોકલો ને. અરે છૂટા છેડા ના લેવાય. અરે શું કામ ના લેવાય. મને ઉજેડા મને ઉજ તને ખબર નથી તારા બુઆ જે દિવસથી મને છૂટા છેડાના કાકડે આપીને ગયા છે ને એ દિવસથી મારું જીવન અધૂરું લાગે છે. અરે પતિ પત્ની છોકરા થાય પણ પાછા ભેગા થઈ જવાય. એકબીજાનું માન સન્માન જળવાય. એકબીજાને હરસ પર સમજીને ચલાય. પતિ પત્ની લગ્ન કરે ને ત્યારે વચનો આપે હું તમારા પગલે ચાલીશ. હવે આવું બધું ન કરાય.
મારા માટે નહીં ઝઘડો. ભાઈ હું શું કહું છું હા બધી વસ્તુ તમે જે બોલ્યા ને એ તમને ખો સાચી વાત છે, મને કહો. પણ તારા ફુવા માને તો ને રોજ ફોન કર્યું છું બેટા, રોજ એક ફોન નતું પાડતા. એ તો નતું પડતા, તાર ફુવાના ઘરના કોઈ વ્યક્તિ નતું અરે પાડતા. તો જે તમે અત્યારે અમને સમજાવો છો એ તમે સમજાવો તો ફબા ફોન ઉપાડી લે. પણ કાંઈ વાંધો નહીં દેવાંગ, કાંઈ વાંધો નહીં ભાઈ. હવે જો ફુવાએ નક્કી કરી જ લીધું છે ને કે તમને આ છૂટાછેડા આપી જ દેવા છે તો કંઈ વાંધો નહીં, આપી દેવા જોઈએ ને. આ મારા ફુવા છે ને ઈ પછતાશે, તમને કાંઈ નહીં થાય. હા ભાઈ, કંટોળા પચાસે પસ્તાય તો તારી પોઈ રહી છે. આ કેટલા દાડાથી ફોન કરું છું, મારા ઘરે જવું છે, મારા સાસરે જવું છે, પણ જો ફોન ઉપાડે તો જવાય ને. તો બેટા હાથ જોડું. અરે ભાઈ, મહેરબાની કરીને છૂટાછેડાની વાત નહીં કરવાની. નહીં કરવાની. ભાઈ પણ તમે શું કામ ને રડો છો? રડવા તો મારા ભવા જોઈએ ને. ડપોડ તારા ભુવાએ મને બહુ સારી રીતે રાખી, રાણીની જેમ રાખી. હું ડપોડ હતી તે હમચી ના હતી. બસ 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 હવે હું સહન નહીં કરી શકું. તારા ભુવા વિશે એક પણ શબ્દ સહન નહીં કરી શકું. મહેરબાની કરીને તમે ઝઘડો નહીં કરો. ભાઈ અમે ઝઘડો નહીં કરીએ, કામ કરો તમે બહાર આરામ બેસો. કરો, આરામ જાઓ, કરો. જાઓ. શું છે તમારે? લાગે છે પાટિયું બેસી જશે, આપણો પ્લાન કામ કરશે. હા ને શું કહેતા હતા? મારા હાથનું ખાવાનું નથી ભાવતું એમ? અરે ભાવે છે, ભાવે છે. આ તો ફૈઝની સામે કેવું પડે ને. બાકી તું બનાવે વાલી, તારા હાથનું ખાવાનું ના ભાવે. અરે આંગળા ચાટી ચાટીને ખાઈ જાવ. હા રિયલી ખરેખર. પણ તને નહીં સમજાય, ફઈને સમજાવીને આવું છું. તારીફ કરી? તારીફ જ હશે. તમારા વગર જરાય નથી ગમતું. જ્યારથી છૂટાછેડાની વાત કરીને ખાવા પીવાનું ઓછું થઈ ગયું. તમે માનશો નહીં, હું કોઈની જોડે ઝઘડી ન શકતી. આવું કરાય? ડાયરેક્ટ છૂટાછેડા દેવાય? શું થયું ભાઈ? બેન શું થયું? બેન કાં રડો છો? શું થયું? રડે નહીં તો શું કરે? મોટા ભાભી, મારા જીવનના બધા રંગ ઉડી ગયા. કાં પણ એવું તો હું થયું? અરે ઓલા ફુવાએ પેલું શું કહેવાય એને? છૂટાછેડા છૂટાછેડા આ ડિવોર્સ આપી દીધા ને. કેટલું દુઃખ થાય. આપ્યા નથી, હજુ આપ્યા નથી, હજુ મેં સહી કરી નથી. પણ હું કહું છું કરી દ્યો ને સાઈન જલ્દી. હું શું કામ સહી કરી? એ તું ઘડીક ચૂપ રે. બેન બેન ઉપાધિ કરો માને. ભલે ને છૂટાછેડા દઈ દે, આપણે ઘેર તમારે રહેજો ને કાયમ માટે. હવે શું તમે મોટા ભાભી, આમ કઈ રહેવાતું હશે? સારું લાગે? જતે ધણીએ મારે આમ રહેવાનું. તું હું બોલે તને ભાન છે કઈ? આટલા વર્ષો તારા ફુવારે મેં 25 વર્ષ કાઢ્યા. 25 વર્ષમાં ક્યારેય છૂટાછેડાનું નામ નથી લીધું. આજે 26મા વર્ષે મને છૂટાછેડા દેવા બેઠા. પણ બેન સાચું કહું, તમે એને કેટલા કવરાવ્યા હશે તો જ એને આવો નિર્ણય લીધો હોય ને. પહેલેથી હારા રહ્યા હોત તો. આ મોટા બાપી ભૂલ બધી મારી. કશે એમનું માન ન જાળવ્યું, કશે એમને આગળ ન કર્યા. મોટા બાપી મારે તો જીવ વળીને ગાગ થઈ ગયો. અને અહીંયા હતા ને એટલા દીએ તમે ચૂપ રહ્યો, પછી એને અપમાન જેવું ન લાગે? લાગે મોટા બાપી, બધું લાગે. હું તો કહું છું એના ડિવોર્સના પેપર જ ખોટા આપ્યા છે. તો શું આપવું જોઈતું? એને ડાયરેક્ટ તમને કાઢી મૂકવા જોઈએ. એ તું બળતામાં ઘી નો અમને ના બેન. ઈ ભલે બોલે. તું બોલ્યો કાઢી મૂકવા જોઈએ. એકદમ સાચું બોલ્યો. મોટા ભાભી તમે વચ્ચે ના બોલો. આ છોકરો સાચો છે, આની એક વાત સાચી છે. તો કાઢી મૂકવા જોઈએ. ઈ તમે ચૂપ રહો ને મોટા ભાભી. હવે જો મને કહે છે આ છોકરો બહુ સાચો છે. જે કે હંધુ સાચું કે આ બધું મારી લીધે થયું છે. એલા રોવો માન, તમારી તબિયત ખરાબ થઈ જાય. મારી તબિયત નહીં, મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ. જીવનના બધા રંગ ઉડી ગયા. અને તમે કહો છો રોવામાં રડે નહીં તો માણસ કરે શું? પણ હું તમને શું કહું છું,
તમને આ છૂટાછેડા આપ્યા એનો પસ્તાવો થાય છે? બહુ પસ્તાવો થાય છે બેટા, બહુ પસ્તાવો થાય છે. મને તો એમ થાય છે કે મારી જિંદગી પૂરી થઈ ગઈ. એમ થાય છે કે રેલવેના પાટા નીચે જઈને મરી જાઉં. એમ થાય કુવા પૂરી દઉં. એમ થાય કે શેર પી લઉં. એવું કાંઈ નથી કરવું. અને હું રંગ ઉડી ગયા કરો છો. આ જો આ તો રંગ તો એવો ને એવો છે હાડલાનો. ઈ બાપા રે મોટા ભાભી, તમે ન બોલો ને એમાં તમે આને છોડો ને યાર, મને તમારું દુઃખ હું સમજી શકું છું. સમજે તમે. ક્યાં લઈ જાવ છો? દબાઈ ગયો મારો હાથ. તો એક જ છે આ ઘરમાં મારો, બીજું કોઈ નથી. કહું છું. હાલો તમે, હું છે ને એક સરપ્રાઈઝ આપું તમને, એક સરપ્રાઈઝ. મને સરપ્રાઈઝ? બેટા મારી તો જિંદગી સરપ્રાઈઝ થઈ ગઈ. હવે તું મને શું સરપ્રાઈઝ આપવાનો? આખી જિંદગીમાં એક વધારે સરપ્રાઈઝ બીજું હું. હાલો મને કાંઈ સરપ્રાઈઝ નથી જોઈતી. એ બેન હાચે કે છે ઈ. જાવ ને, હાલો. આંખ બંધ કરીને તમને લઈ જાય કઈક આંખ બતાવે. બંધ કરીને લઈ જઈશ, પણ ધ્યાન રાખજો તમારા શરીર પ્રમાણે ગોતું ખાઈ જાવ ને તો હું જડીશ નહીં. એટલે ધીરે ધીરે હાલજો હો. હાલ ઊભા થઈ જાઓ. પણ મને નથી જોઈતી નથી સરપ્રાઈઝ. final? જોઈએ સરપ્રાઈઝ જોઈએ જ. તો પછી સાનું મુની ભાવ ખાધા વગર આવની? આવો ને એમ કહું છું. આવો એ આંખ દાબજે હોય એની. ઘરમાં લઈ જઈને દાબજે. સરપ્રાઈઝ થોડી બોલો મગાઈ. હાલો હાલો બસ એ છે ને. હવે આ જમણી બાજુ આવો અને પગથિયું ચડો. હા જો પણ હા, જો પડતા નહીં. એ હા. હે ભગવાન. અરે પણ સરપ્રાઈઝ ક્યાં છે? ખૂણામાં. જુઓ ભવા, હવે આ પેપરનો છેલ્લો પ્રશ્ન છે. મહેરબાની કરીને પેપર ફોડી નહીં નાખતા. જો થોડા કઠણ બનજો. આમ હૃદય ઉપર હાથ રાખજો. ભલે ધક વધે પણ તોય શાંતિ, એકદમ શાંતિ. અને બને તો કાંઈ બોલતા જ નહીં. અમે છીએ, અમે સાચવી લઈશું. હા, હા તમે એમને પ્રોત્સાહન આપો છો કે એમને ડાઉન કરો છો? પ્રોત્સાહન આપું છું ને. આ ફઈને જોઈને ફવાનું શું પછી? તમારું પ્રોત્સાહન જોઈએ. હા, આ જો આમ છે ને, આમ ધીરે 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 ધીરે. ધીરે. કઈ બાજુ ચાલવું મારે? અરે પણ તમારે- આનકોર લેતો આવ, આનકોર. અરે ક્યારનો સરપ્રાઈઝ હા. અલા સરપ્રાઈઝ છે શું ઈ તો કે? છે શાંતિ રાખો ને. પણ ક્યાંથી જોવો તમે? ક્યાંથી જોવો? લ્યો સીધા ઉભા રહ્યો બેન, સીધા. હા, એ. હવે છે ને ઉભા રહ્યો. આ આમ ફરી જાવ થોડાક. હા હા. હવે છે ને હું હાથ લઈ લઉં છું, તમે ધીરે ધીરે આંખ બોલજો. ખોલજો. હા, એ હા હો. હા 1 2 અને 3 ખોલો. ડેન ડેન. એને બોલવા તો દો કાઈ. છૂટાછેડા ફાઇનલ થઈ ગયા. થઈ ગયા. હા, હું તમને કેટલો પ્રેમ કરતી હતી. મારી એક આવડી નાનકડી ભૂલના લીધે તમે મને છૂટે છીડે આપી દીધા. ભાઈ હોય જ નહીં. પ્રેમ તો તમે કરતા જ ના હોય. પ્રેમ કરતા તેટલું બાંધો થોડી. એ બાંધવામાં પ્રેમ હતો બેટા, તને ખબર નહોતી. હું બાંધતી એટલા માટે જ હતી કે અમારો પ્રેમ અતૂટ રહે. આ 25 વર્ષથી અમારો પ્રેમ એમનો એમ હતો કે નહીં? કાંઈ વાંધો નહીં. આવતા 25 વર્ષ આ પ્રેમ તૂટી ગયો. મોટા ભાભી, મારું જીવન તો હાવ બરબાદ થઈ ગયું. અસ્ત વ્યસ્ત થઈ ગયું નહીં? આજ તો વળી તું એક જ તો છે મને ઓળખી શકે. એ ભાઈ હું હતો, ઈ આ નહીં. આ તો આના પક્ષમાં છે. હા, એટલે આને તો બધું કર્યું છે. આ તમને સરપ્રાઈઝ આપવાનો પ્લાન આનો જ છે. એટલે આ છૂટાછેડાનું સરપ્રાઈઝ કીધું તો તું મને? તો બધું છોડો અને જેટલું રોવું હોય ને એ રોઈ નાખો. એને જે ભૂલ કરી છે ને તમે એ બધું કહી દો. મન હળવું કરી નાખો ભાઈ. કહી દેવા દે. છૂટાછેડા થઈ ગયા કાંઈ વાંધો નહીં, પણ એકવાર મારી વાત સાંભળી લ્યો. તમને ખબર છે તમારા ગયા પછી દિવસ શું કેમ કાઢ્યા છે. તમે છૂટાછેડાનું નામ લીધું, મને લાગ્યું મારા જીવનના બધા રંગ ઉડી ગયા. મારી ભૂલ થઈ ગઈ. મેં તમારું માન ન જાળવ્યું, સન્માન ન જાળવ્યું. મારા પરિવારમાં, તમારી પરિવારમાં મેં તમારું અપમાન કર્યું. મને માફ કરી દે. બસ 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 બસ. આમ જો આ જન્મમાં નહીં,
આવતા 7 જન્મ લગી હું તને છૂટી નથી કરવાનો. એ ભુવા આ હું બોલો તમે? નહીં હવે બસ દેવરજી હવે બહુ હવે થઈ ગયું હા ભાઈ શું બોલે છે? આ બધું છે ને આ ફુવાને ન હોય. આ તો સરપ્રાઈઝ મારે તમને ઉતાવળે આપવી પડી. બાકી આમ જો 5 દિવસની એને કીધું તું 5 દિવસ સુધી આવતા નહીં, પણ આવું ઢઢુડિયા ઉતાવળા એટલા ને નો રહી શક્યા એટલે ફવા નો રહી શક્યા ફવા ઈ નો રહી શકતા તઈ અરે અમને ફોન કરી કરીને કહેતા શું કરે છે તારા ભાઈએ જમ્યું કે નહીં, તારી ભાઈ રોતી હતી શાંત થઈ કે નહીં. એટલે ભાઈ આ છૂટાછેડાનું બધું જ નાટક હતું. નાટક હા હું તને ગાડી તને એનો વિશ્વાસ ન આવ્યો કે હું કઈ થોડો તને છોડું? તમે નાટક કર્યો. હા, બસ જો આ ગુસ્સો છે ને ઈ જ મને મીઠો લાગે છે. આ તારા શબ્દો જે છે ને શબ્દો એ હું ન સાંભળું ને તો મને એમ લાગે હું કે ખંડેર મારું છું, હું શમશાન મારું છું એવું મને લાગે છે. બસ તું મારી પર ગુસ્સો કર ને ઈ મને વધારે ગમે છે. એક મિનિટ બુવા, પણ ભાઈ હવે આવું બધું નહીં ચાલે. હવે તમારે સુધરવાનું છે કે નહીં? હા ભાઈ હવે તમારે ફાઇનલ કરવું પડશે. અરે એ સુધરે કે ન સુધરે મને તો બસ મારી જે પેરીને પત્ની હતી ને ચૂપ રોને સમજાવ્યા છે ને તમને. ક્યાં ગયા બાકી બધારી ભેગો છો. ક્યાં ગયા છૂટાછેડા પેપર હું સાઈન કરાવી દઉં. બુવા, તમને ચાલતું હશે ફઈ નો નહીં ચાલ, પણ અમને લોકોને નથી ચાલતું. અહીંયા ઘરમાં આવીને તમે ઝઘડા કરાવો છો, અમારા બાને ચડાવો છો. આ બધું નહીં ચાલે હવે. ના હું હવે ઝઘડો નહીં કરાવું, ઝઘડા નહીં કરું અને તારા ફુવાને એટલા પ્રેમથી રાખીશ ને કે વાત ના પૂછીશ. હાર્ટ એટેક આવતો હશે ને એ દબાઈ જાય. પણ મારી એક વાત સાંભળવી પડશે તમારે. હા તમારે બધું જ બંધ કરી દેવાનું છે. પણ અમારી ઘરે જે તમે વાવાઝોડાની જેમ આવો છો ને ઈ તો આવતું જ રહેવું પડશે હો. જય હું કહેતી હતી ને હું તમને કહેતી હતી તારે ને. કાંઈ પણ નથી કરવાનું. જે છે ને તારો ગુસ્સો, તારું રિહાવાનું, તારું બોલવાનું, બબડવાનું, મારી પર ગુસ્સો કરવાનું એ બધું જ ચાલુ રાખવાનું છે. ઈ જ મને વધારે મીઠું લાગે છે. બસ બુઆ, બસ મીઠું. બસ હો, પછી ડાયાબિટીસ નો થઈ જાય આ મીઠામાં ને મીઠામાં. અને આમ જો પતિ પત્નીનું જીવન તો પ્રેમ અને હૂંફ હોય ને, બંનેમાં પ્રેમ અને હૂંફ હોય ને તો જ ઉજળું લાગે ને તો જ મીઠું લાગે. વધારે હૂંફ લાગે તો પછી ગરમી ચડી જાય બુઆ. બસ હવે બસ હવે તારા ફુવાને ઊંધારા વાળે નહીં ચડાવ, મને બધી ખબર છે. પણ આજે કહું તમે લોકો મને બહુ વાલા છો. અમારા ભત્રીજાઓ અજર અમર રે અને તમે ઘરે આવો. હું તો મજાક કરતી. મજાક જીવ છે ને મારો તાળે ચોંટાડી દીધો તો. હે ને? પણ તું પાછો આવી જા.